કેટલા વાગ્યા? મને ખબર છે કે મને આટલા ટકોરે ચા જોઈ, પણ હાથે કરીને આડોડાઈ કરે છે. એને છે ને બે શબ્દ સાંભળવાની ટેવ પડી ગઈ છે, બીજું કાંઈ નથી. એલી એ દામિની, ઘડિયાળ દેખાય છે કે નહીં? હાઉ બા હાઉ. આ તમારી ચા, આ કેટલીમાં ઠારું ત્યાં સુધી તો વાર લાગે ને. આ ચા જરીક ઠરી જશે તો પાછા તમે જ બોલશો. આ લ્યો. પણ તને ખબર છે ને કે મને કેટલા વાગે આજ જોઈએ? આ જો 8:05 થઈ ગઈ. હા તો બા 8:05 જ થઈ છે ને, ક્યાં વધારે મોડું થયું છે? 5 મિનિટની તો વાત છે ને. હવે ફટાફટ ચા પી લો, નહીં તો પાછી ઠરી જશે. કોઈ દી તારા કામમાં કોઈ વેતો ન હોય. લાવ હવે એમાં દઈશ છે. સા દેવામાં ભલી વાર છે. આ શું બનાવ્યું છે તે? શું થયું બા? શું વાંધો છે? શાક ખબર પડે તને? પણ હું તો ચાખીને લાવી છું. હા તો કાંઈ ઓછું વધુ કાંઈ ખબર ન પડી તને? હું કેવી ચા પીઉં છું? પણ તમને જેવી ચા ભાવે એવી જ તો બનાવી દીધી છે ને. મને ખબર છે બા કે તમને થોડી વધારે મીઠી ચા જોઈએ છે, પણ મમ્મીએ મને ચોખ્ખી ના પાડી છે કે તમારી ચામાં વધારે ખાંડ ન નાખો, નહીં તો તમારું ડાયાબિટીસ પાછું વધી જશે. ઠીક, એટલે તું રીસાના કહેવા પ્રમાણે મારી ચા બનાવેશ, મારા સ્વાદ પ્રમાણે નહીં. કેમ? પણ બાપ, અમે જે કરીએ છીએ તમારા સારા માટે જ કરીએ છીએ ને. એ બધી મને ખબર છે, અને હું જેમ કહું ને એમ કરવાનું. ભલે હું મરી જાઉં, પણ મને ચા મીઠી જોઈ. આ જો ખાંડ કેટલી ઓછી નાખીશ તે. બાપ, તમને પણ છે ને કોઈ વાતે નથી પહોંચી વળાતું. ના આમ કે ના આમ. અરે વધારે ખાંડ નાખીએ તો તમે જ બોલો છો કે તમારા બાપના ઘરેથી ખાંડ આવે છે કે એટલી બધી ખાંડ નાખી છે, અને મને ડાયાબિટીસ છે ખબર છે તો પણ એટલી મીઠી ચા કરી, અને મોળી કરીએ તો તમે આવું સંભળાવો છો. તમને બધાયને ખબર છે કે ચા મને મીઠી જોઈ, અને દાળમાં તમે ગોળ ઓછો નાખો ને તો હાલે. ઈ મને એટલી બધું મીઠી દાળ ન ભાવે, પણ ચા તો મને મીઠી જ ભાવે. અને હવારના પોરમાં મને મારી ભાવતી ચા ન મળે ને આખો દાડો બગડે છે. એ તમને બધાયને ખબર છે, પણ તમે લોકો છે ને હવે ટેવાઈ ગયા છો કે બા બોલ્યા જ કરે, આપણે જેમ કરતા હોય એમ કરવાનું. કેમ બા, અમે એવું ક્યારેય નથી વિચાર્યું. હા, અમે જે કરીએ છીએ, જે બોલીએ છીએ એ તમારા હિતમાં જ કહીએ છીએ ને. તો પણ અમે ખરાબ, તો પણ અમે તમારા દુશ્મન બની બેઠા છીએ. કેમ? હું દૂધ પીતી છોકરી છું, મને ખબર નથી પડતી કે મારું હારું હું, મારું ભલું હું, મારું ખોટું હું. એ તમે કરો મારા હારું. હું ક્યારેય તમને એમ કહું કે તને હાડી હારી નથી લાગતી, તું નહીં પહેરતી, તું નહીં પહેરે નહીં ને. એ તારા ભલામાં હોય તોય નહીં ને. તને જે ગમે એ તું કરેશ, રીસાન જે ગમે એ કરેશ. બસ મારું ભલું ને મારું બુરું તમે લોકો ઈચ્છ્યા કરો. 1 મિનિટ બા, આ તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? ખાલી એટલી જ અમથી વાત હતી ને કે 5 મિનિટ ચા લાવવામાં મોડું થઈ ગયું, તો બા હું એકલે હાથે કામ કરું છું તો 5-10 મિનિટ મોડું થઈ જાય. ન થાય. આપણે 5 મિનિટ વહેલા ઉઠવાનું. પિયરમાં જવું હોય તો કેમ અડધો કલાક વહેલા ઉઠીને અડધા કલાક વહેલા તમે લોકો તૈયાર થઈ જાવ છો? પણ બા 5 મિનિટ મોડું થઈ ગયું તો શું થઈ ગયું? શું થઈ ગયું? શું થઈ જવાનું છે? અરે મમ્મીની તો તમને ખબર છે ને, હવે એમની પણ ઉંમર થઈ ગઈ છે, એ પણ બિચારા કામ નથી કરી શકતા. હું એમને પણ કાંઈ નથી કહેતી, અને તમારી પાસે કામ તો કરાવાય નહીં ને, તો હું તમને બંનેને કાંઈ નથી કહેતી. તો તમે મારી સિચ્યુએશન પણ જરીક સમજો ને. તારી આવું મારા કરતાંય મોટી થઈ ગઈ છે નહીં ને? હું જ મોટી છું ને, તો પછી મારું કાંઈ જોવાનું નહીં તમારે. તમને બધાયને ખબર છે કે બપોરે 11:30 મને થાળી અહીંયા જોઈએ એટલે જોઈ. તોય આવે જ કોઈ દી ના? રહી ગયું, દાળ બાકી છે, શાક બાકી છે, રોટલી બાકી છે, બસ બધું બાકી જ હોય. બા, આ ઉંમર પ્રમાણે છે ને થોડુંક એડજસ્ટ કરતા શીખો, કારણ કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે. હજુ એ તમારો સ્વભાવ જો તમે આવો જ રાખશો તો કેવી રીતના ચાલશે? મારી ઉંમર થઈ ગઈ તું મને સમજાવીશ? એ મારે તો છે ને જે સ્વભાવ પડ્યો છે ને એ જ રહેવાનો છે. તમારે મારી જેમ રહેવું પડશે, હું તમારી જેમ નહીં રહું. સારું, નહીં રહેતા. હવેથી ધ્યાન રાખીશ. આ તમારી ચા મીઠી અને સમય લઈને આવીશ. બીજું કંઈ? હા બસ. અને સાંભળ, 11:30 મને થાળી જોઈએ એટલે જોઈ, અને એમાં પાછું કાંઈ ઓછા વધુ ન જોઈ હો. મને જે જોઈએ એટલું જોઈશ. મમ્મી હવે જો સમય પહેલાં શાક લઈને આવશે તો હું બનાવીને આપી દઈશ. ઘરમાં શાક રાખતા હું વાંધા આવે છે, તે જ્યારે ખાવાનું હોય એના અડધા કલાક પહેલા શાક લઈને આવવાનું.
તમે હજુ અહીંયા બેઠા છો. શાક ક્યાં છે? એ જ ક્યારની વિચારું છું કે શાકભાજી લેવા ક્યારે જાઉં. ક્યારે જાઓ? મમ્મી 10 વાગી ગયા છે. તમે ક્યારે જશો ને ક્યારે આવશો? હા, બાની તો ખબર છે ને તમને. સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી છે મને કે મારે 11:30 છે ને ખાવાનું જોશે. નહીં થયું ને તો મહાભારત કરશે ઘરમાં. પણ અત્યાર સુધી તો 12:30નો ટાઈમ હતો, હવે 11:30 કેમ? એમને બોલીને ફરી જતા વાર લાગે છે? ના, જરાય નહીં. પણ તું આજે કંઈક અલગ મૂડમાં છે. શું થયું જણાવીશ? શું હોય? સવારમાં મારે એક જ બાની સાથે લમણાજી કરવાની હોય છે ને. સાચું. મમ્મી, આ બાનો સ્વભાવ પહેલેથી આવો છે કે હમણાંથી આવો થઈ ગયો છે? પહેલેથી જ આવો છે. એકદમ કબાડ બોલી. એમને બોલવાનું ભાન જ નથી. શું બોલું છું ને શું નથી બોલતી ને એનો તો વિચાર કરવાનો જ નહીં. અને કબાડ બોલી પણ સારી કહેવાય. આપણા ગળાની નીચે ન ઉતરે ને એવા શબ્દો બોલતા હોય છે. એમના મોઢામાંથી હંમેશા કડવા વેણ જ કેમ નીકળે છે? કંઈ સારું નથી બોલી શકતા એ? ના નીકળે ને. કારેલા ખાઈને પેદા થઈ હતી ડોસી, એટલે એનાથી સારું તો નીકળે જ નહીં. એટલે કડવા વેણ જ નીકળે. સારું બોલવાનું તો એને ક્યારે આવડ્યું નથી ને. સાચી વાત શીખી પણ નથી. હા, પોતાનો દિવસ તો બગાડે, એમને તો કઈ ફરક નથી પડતો ને. મજા આવે એમ ગમે ને ગમે એમ હાંકી નાખે. પણ આપણું શું? આપણી તો સવાર બગડે ને, અને સવાર બગડે એટલે આખો દિવસ બગડે. અત્યારે મારો કંઈ વાંક નહોતો. 8 ને ખાલી 5 જ થઈ હતી. 5 મિનિટ ચા આપવામાં મોડું થઈ ગયું. અરે કેટલું બોલ્યા. હા બેટા, મને તો આદત પડી ગઈ છે. રોજ એકની એક વાત. અરે શરૂઆતમાં પરણીને આવીને ત્યારે જે હેરાનગતિ હતી, આપણા ત્યાં તો આમ ન ચાલે, અમારા સમયમાં તો આમ હતું, અમારા સમયમાં તો તેમ. અરે એના સમયની જે ગાથા ગાય, આપણને સવારથી સાંજ સુધી લોહી પીવાઈ જાય. અરે ભગવાને એકનો એક દીકરો આપ્યો, એકની એક વહુ આપી, પણ સાચવીને રાખતા આવડ્યું જ નહીં. પણ મમ્મી, સાચું કહું ને તો આમાં ભૂલ તમારી છે. મારી ભૂલ? હા તો કેવી બાને આવું બોલવાની ટેવ હતી તો તમે સહન શું કામ કરી લીધું? આ બાની સામે નથી બોલ્યા ને એટલે જ બા આજે અત્યારે એટલું બોલે છે. પહેલેથી જવાબ આપતા શીખ્યા હોત ને તો બા એટલું ના બોલત. તને શું લાગે છે મેં જવાબ નહીં આપ્યો હોય? શું હું સામે નહીં બોલી હોઉં? અરે કંટાળીને ત્રાસી ગઈ હતી રોજ એમના કડવા વેણ સાંભળીને. પછી તો હું પણ સામે બોલવા માંડી. પણ એ ડોસીમાં જરાય અક્કલ ના આવી, જરાય સુધારો જ ન આવ્યો. એને એમ છે કે હું કહું છું ને એ બધું સાચું. ને પછી રોજનો કંકાસ. મને પણ એમ થયું કે રોજ એનું મોઢું જોવાનું જ છે સવારે ઉઠીને, તો શું કંકાસ કરવો? એની તો આદત જ એવી છે, એની સાથે આપણે એવા થઈ જવાનું. થવું પડે ને, જેવા સાથે તેવું થવું પડે. જો હું એમ નથી કહેતી કે આપણે બધાય બાની સામે બોલવું જોઈએ કે બાની ઉપરવટ જવું જોઈએ, પણ બા જે કરી રહ્યા છે એ ખોટું છે. અરે માણસ છીએ, માણસથી ભૂલ થાય. અને સમયનું શું છે? જુઓ, અત્યારે બાની ઉંમર થઈ ગઈ છે, એમને એડજસ્ટ કરતા શીખવું જોઈએ. એ જો પોતાના જૂના જમાનાના રૂલ્સ ચાલવતા રહે છે ને તો થઈ રહ્યું. બેટા, હું સમજાવીને થાકી ગઈ કે બા જમાના પ્રમાણે થોડું બદલાવ, પણ નહીં, એમનામાં બદલાવ આવ્યો જ નહીં. અને બદલાવ તો ન આવ્યો, પણ સ્વભાવ તો એટલો કડવો છે ને કે આજ સુધી કોઈની સાથે બન્યું નથી. આડોશી પાડોશી સાથે નહીં, બીજા કોઈની સાથે નહીં. બસ હા, રોજ જ કોકને કોક મળી જવું જોઈએ ઝઘડા કરવા માટે. અને એ ઝઘડો એટલો વધતો ગયો કે હવે તો સાચું કહું ને કે કોઈ બોલાવતું પણ નથી આડોશ પાડોશમાં એમને. હવે એમની ઉંમરના બૈરાઓ ભજન કીર્તન કરવા જાય અને એમને કોઈ બોલાવા રાજી નથી, કારણ કે ત્યાં જઈને દિવાસળી ચાપવી, આગળ લગાડવાનું કામ કર્યું છે. હા, જેમ સરલાબેન મળે તો કાંતાબેનની વાત કરશે, કાંતાબેન મળે તો સરલાબેનની. એટલે કોઈની ને કોઈની વાત ખાલી લોકોને દેખાડવા માટે કે હું કેટલી સારી છું એ બતાવવા માટે લોકોના ઘર હળગાવે અને રોજ આગ લગાડવાના ધંધા કરે. પણ મમ્મી, હા તમે સમજી ગયા છો, હું સમજી ગઈ છું કે બાનો સ્વભાવ આવો જ છે. પણ ઘરમાં બીજી વહુ આવશે ને એ નહીં સમજે. તમારી વાત એકદમ સાચી છે કે બીજી વહુ નહીં સમજે. અને હું તો કહું છું એવી વહુ આવવી જોઈએ કે જે બાના માથે સવા શેર સાબિત થાય. કારણ કે એમને એમ જ છે કે મને કોઈ ન પહોંચી વળે, હું કરું ને એ બધું જ સાચું. આ તો એમની ઉંમર છે ને એટલે આપણે કાંઈ બોલતા નથી કે હવે જવા દો. ગરડે ગઢ પણ કોણ એમને કાંઈ બે શબ્દ કહે? મમ્મી, 10:15 થઈ ગયા છે. આજે તો મોડું થાય ને બેટા તો કહી દે છે બાને કે શાકભાજીવાળો છે ને ઘરે આવીને શાકભાજી નથી નાખી જતો. અને પછી એમના જમાનાનું ચલાવે ને તો પણ કહી દેજે કે તમારા જમાનામાં છે ને ઘરે શાક ઉગાડતા હતા, અમારા જમાનામાં શાક છે ને લેવા જવું પડે છે.
હું કંઈ જવાબ નહીં આપું. હું જાઉં છું મારા રૂમમાં. હું બારી નહીં આવું હવે. થઈ ગયું? આરતી ભજન કીર્તન બધું થઈ ગયું તમારે? અરે પણ હું છે તું આવી રીતે વાત કરે છે? તમારે તમારા બાને સમજાવો ને તો સમજાવી દેજો. અત્યાર સુધી છે ને એમનું બધી વાત ચલાવી લીધી, પણ હવે એક પણ વાત ચલાવવામાં નહીં આવે. અત્યાર સુધી વાત ચલાવી છે તો હવે ચલાવવામાં કાંઈ વાંધો છે? વાંધો છે ને, એટલે જ કહું છું ને, વાંધો છે. લોહી પીવાઈ ગયું છે. રોજ નવા નાટક. ને હું વહુ તરીકે આવીને તો મેં સહન કર્યું. હવે મારા દીકરાની વહુ પણ એનું બધું સહન કરે. હા, ડોસીમાં રોજ સવાર પડે અને એમના ઓર્ડરની લિસ્ટ બતાવી દેશે. પછી કહેશે આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, અને બધામાં વાંધા વચકા, બીજું કોઈ કામ જ નથી. અરે પણ એનો તો સ્વભાવ જ એવો છે. આમ જો એ જન્મા ને ત્યારના એવો સ્વભાવ છે એનો. હું તો જન્મો ને ત્યારનો હું સાંભળું છું, સમજ્યા? અને એ જન્મા ત્યારનો એનો સ્વભાવ એવો છે. હવે આમાં કાંઈ નવું નથી. તો તારે દામિનીને સમજાવી દેવાય કે જો બાનો સ્વભાવ એવો છે, તારે બહુ મનમાં નહીં લેવાનું. આ કાને સાંભળવાનું ને આ કાને કાઢી નાખવાનું. હા, બરાબર છે. રોજ સાંભળવાનું ને રોજ કાઢી નાખવાનું. અરે હું સહન કરતી હતી, દામિની વહુ શું કામ સહન કરે? અરે ઘડીકમાં કહેશે ચા મીઠી છે, ચા મોરી છે, દાળમાં આમ છે, શાકમાં આમ છે. અરે એમને બહુ જેવું હોય તો જાતે કરી લે ને, શું કામ ઓર્ડર કરે છે? આ સોફા પરથી પોતાની જાતને તો જરાય નથી હલાવવી, પણ નહીં, ઓર્ડર તો બરાબર કરવા છે. જો તું કે ને એ બધી વાત સાચી જ છે. હું એમ નથી કહેતો કે મારી બામાં કાંઈ વાંક નથી. બામાં પૂરેપૂરો વાંક છે. પણ હવે શું કરવી? હાલ લે, હવે એને હું મારે એમ કહેવાય કે ભાઈ તમે સાનું મના બેહો, તો એ એમ કે આખા ગામમાં જઈને મારી વાતો કરશે કે મારો દીકરો તો જોઈએ નહીં વહુની વાતમાં ચડામણીમાં આવી ગયો અને મને ફાવે એમ બોલે છે. તમે એને પ્રેમથી સમજાવો, એને કહો કે આમ ન બોલાય, આ નવી વહુ આવી છે અને એને બધું સારું નહીં લાગે, અને આમને આમ કરતા રહેશે ને તો એક દિવસ છે ને વહુ ઘર છોડીને જતી રહેશે. અને આ આજના જમાનાની વહુ છે, એ એમના જમાના પ્રમાણે જીવડાવા જશે ને તો નહીં જીવી શકે. તો હું એને વૃદ્ધાશ્રમ મૂક્યું લે? વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત નથી. તમારા બાને સમજાવો ને તમે પ્રેમથી કે આવી રીતે વર્તન ન કરે. આખી જિંદગી મેં સહન કર્યું, હું તો કંઈ ના બોલી, પણ મારી વહુ માટે પણ હું નહીં બોલું ને તો હું મૂર્ખી ગણાઈશ. જો હું તો એને સમજાવી આવી રીતે મેં એને લગભગ 17 વાર સમજાવ્યા છે. 17 નહીં 117 વાર સમજાવ્યા છે. એમાં કોઈ સુધારો આવે એમ નથી. પણ તારા દિલની તસલ્લી માટે હું એને હજી એકવાર સમજાવી, અને જો તોય ન સમજે ને તો પછી તારે દામિનીને સમજાવી દેવાની. ખરેખર મને સમજાતું નથી કે ખરેખર ઘરના બધા એક વ્યક્તિથી પરેશાન હોય, હેરાન થઈ ગયા હોય, છતાંય સમજવાનું બધાય, એ પોતાએ એ વ્યક્તિએ નહીં. અરે વિચાર તો કરો. હા, આજકાલની વહુઓ સાસુને આટલું માન પણ નથી આપતી, છતાંય મારી દામિની વહુ તો એટલી સારી છે કે બાનો પડ્યો બોલ ઝીલે છે, બા કે એમ કરે છે. પણ નહીં, આ ડોશીના મગજમાં તો ખબર નહીં કયા પ્રકારનું મગજ છે ને એ જ નથી સમજાતું. એના મગજમાં છે ને કાટ લાગી ગયો છે, કાટ. બધું છે ને ખરાબ જ દેખાય છે, સારી વસ્તુ એને દેખાતી જ નથી. આ તો એ બાના ભાગ હારા છે કે એને તારા જેવી વહુ મળે, સમજ્યા? અને હજી ભાગ હારા છે આપણે દામિની હારી જ છે, તને એવી જ વહુ મળે. તમે બે સહન કરો છો ને એટલે હું તો એમ કહું છું બાએ કંઈક ગયા જન્મમાં પૂર્ણ કર્યા છે એટલે એને છે ને આવી બે વહુ મળી છે. જો બીજી માથાભારે મળી હોય ને તો એને તપ્તબાઈને ઘરની બહાર કાઢે. હા, પણ અમે પાપ કર્યા લાગે છે કે અમને આવી સાસુ મળી. અમારા ગયા જન્મના છે ને પાપ અત્યારે પોકારી ઉઠી રહ્યા છે. વાત કરો છો તે? લો બોલો. હા, કેવી નવી વાત કરી નાખી. હા, બાએ ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે, પણ અમારે તો આ જન્મે બધું સહન કરવાનું ને. અને ન બોલે 9 દિવસ. હા, રોજનો કંકાસ હોય ને તો કોઈ પણ બોલે. હા, અત્યારે દામિની વહુ આવીને કહી ચાની બાબતમાં સવારમાં એનું મગજ બગાડી નાખ્યું. હવે માણસ કેટલું સહન કરે? બાસને સુખી છે ને સુખી એ શું કામ ખબર? કારણ કે એણે પૂર્ણ કર્યા છે. પણ હું તો એમ કહું છું કે આ એનું આ અત્યારે જે હેરાન કરે છે બધાને, એ જ્યારે પોટલું ભરાઈ જાય ને ત્યારે એ જ દુઃખી થાય. અને માણસ છે ને એના સ્વભાવથી જ દુઃખી થાય છે અને એના સ્વભાવથી સુખી થાય છે માણસ. પણ એ દુઃખી થશે ને ત્યારે થશે, ત્યાં સુધી મારે શું કરવાનું? એને જે દિવસે દુઃખી થવાનું હશે ત્યારે થવાશે. પણ અત્યારે મારે તો હેરાન થવાનું ને. બાને છે ને હજી એ ખબર નથી પડતી. હું આ મામા છે ને મામા, એ હોતે ને એને ત્યાં ઘરે લઈ જવા રાજી નહોતા. તરત મામી રાયડું નાખતી છે કે આને શું કામ તમારી બેનને શું કામ આ લાવો છો? હાવ કબાડ સ્વભાવની છે તમારી માં. એને જરા સમજાવો કે એની જીભડીને કાબૂમાં રાખે. હવે છે ને મરવાના દિવસો આવ્યા, ત્યાં સુધી આવી રીતે હેરાન કરશે બધાને. મને ખબર જ છે, હું સમજાવી હાલ તું હવે
તું કેવું જ શાંતિ રાખ. પડશે તમારે હા. કારણ કે છે ને દામિની વહુ જો અહીંયાથી જતી રહી ને તો આપણો દીકરો વહુ વગરનો થઈ જશે. અને બીજું કોઈ આપશે નહીં, ખબર જ છે બધાને કે કબાડ બોલીની આ ડોહી છે, કોઈ નહીં આપે બીજે એને. એના છોકરાના ઘર હાસવતા નથી આવડતું, અને હું મારે કરવું હવે. આવો ને રે સાહેબ. બા હા તમે આ માળા ફેરવો અને સત્સંગમાં જાઓ, મંદિરે જાઓ, એ કાંઈ ન કરે ને તોય હાલે. કા આ તો કરવું જ પડે ને. હવે ઉંમર થઈ મારી, પછી ઉપર જાવ તો ભગવાનને હું જવાબ દઉં? હું એ જ કહું છું, તમે તમારો સ્વભાવ સુધારો અને ઉપર જાઓ તો તમે હું ભગવાનને જવાબ દેહો. કેટલાને તમે હેરાન કર્યા છે, એ બધું ભગવાન છે ને હિસાબ પૂછશે તમારી પાસે. વહુને, છોકરાની વહુને, છોકરાના છોકરાની વહુને બધાને તમે હેરાન કર્યા છે, એ બધોય બદલો ઉપરવાળો લે એટલે તમે સુધરો હવે. એલા નરિયા, જન્મ મેં તને દીધો છે અને સલાહ તું મને દેશ કે મારે કેમ રહેવું જોઈએ ને હું કરવું જોઈએ ને. હવે આ ઉંમરે તું મને કહેશ કે હું મારો સ્વભાવ સુધારું? જા મધમાખીને કે તારો સ્વભાવ સુધાર. તું મધ તો ખાય છે પણ બધાને કરડે શું કામ? એ બધાનો સ્વભાવ એવો જ હોય. અને તારોય ક્યાં હારો છે? તારોય નથી હારો ને ઓલી વહુનોય નથી હારો. તો તમે સુધારો જ કોઈ? અરે અમારા સ્વભાવ હારા જ છે, તમારે તો સ્વભાવ જ નથી હારા. કારણ કે હું એકલો નથી કહેતો, બધાય કહે છે, આપણા સગા સંબંધી બધાય કહે છે, આપણી સોસાયટીવાળા બધાય કહે છે કે ડોહીનો સ્વભાવ એટલે બહુ ખરાબ, ડોહીનો સ્વભાવ એટલે બહુ ખરાબ. તમને છે ને મોઢે કોઈ ન કહે, કારણ કે સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે, તરત તમે એને હોતે ને ઉતરોડી નાખો. એટલે તમને મોઢે ન કહે, પાછળથી બધાય તમારી વાતો કરો છો, તમને નહીં ખબર પડતી હોય. લ્યો, તમને બધાયને તમારા સ્વભાવ કેવા છે એ ખબર નથી પડતી અને બધાય મને સલાહ દેવા જ આવો છો. આ તારો સ્વભાવ એ ભૂંડો છે, કોઈ દી મેં તને કીધું તારો સ્વભાવ છે, તું તારી રીતે જીવ ને ઓલીઓ એની રીતે જીવે, હું કામ કઈ બોલું? અરે પણ આ તમારા છોકરાની મને કહો ને તો મને બે શબ્દને તમે આખે ઊભો શીરી નાખો ને મને કાંઈ વાંધો નથી. પણ અને મારી બહુ રીચા છે ને એને કાંઈ વાંધો નથી. પણ ઓલી છોકરાની બહુ નવી આવી છે, એને તે જરીક સારું વર્તન રાખો. કાલે સવારે વહી જાય ને તો આપણે દેવાંગને કોઈ છોકરી નહીં આપે તમારા હિસાબે. તો એ નવી આવી તો તમારા લોકોથી કહેવાતું નથી કે જો બાને છે ને 8 વાગે સા જોઈ એટલે જોઈ, 11:30 જમવાનું જોઈ તો જોઈ. હા, પહેલાં મને 12:30 જોતું હતું પણ હવે વહેલી ભૂખ લાગે છે તો 11:30નું કહું છું. તો એમાં મને આપવામાં વાંધો શું છે? અરે પણ બને એટલે તરત આપી દે. હવે 2-5 મિનિટ મોડું થાય ને ત્યારે તમે આમ કાળા બોકાહા નાખો છો, જેમ કેમ કે તમને 7 જન્મના ભૂખ્યા રાખ્યા હોય એમ તમે કાળા બોકાહા નાખો. હવે 2-5 મિનિટ મોડું થઈ ગયું હોય તો તમારે ચલવી લેવાનું હોય, એમાં કાંઈ રાડ ન કરવાની હોય. આ સુરજ એના ટાઈમે આવે છે કે નહીં? કેમ ઈ નથી મોડો થતો? બસ બધાયના જીવનમાં એવું જ હોય, એક ટાઈમ હોય ખાવાનો, પીવાનો, નાવાનો બધાયનો. તો પછી બધાય સાચો છો ને. અને પિયર જવાનું હોય વહુઓએ તો કાં અડધો કલાક વહેલા ઉઠીને વહેલા નવરા પડીને જાય છે. અરે એ હોતે ને કોઈક બારકાની દીકરી છે, સમજ્યા? તો આપણે છે ને એને આપણી દીકરીની જેમ જ રખાય. આ તો ભગવાને છે ને તમને કંઈ દીકરી નથી આપી ને એટલે તમને એનું મહત્ત્વ નથી સમજાણું. બાકી વહુ છે ને એ વહુ નથી, આપણી દીકરી છે. એને તમારે તમારી હગી દીકરી ન હોય એમ તમારે એને રાખવાની હોય. પણ છતાંય તમે બસ વહુની નજરે જોવો છો એને. એ તારે મને કહેવાની જરૂર નથી કે મારે કોને કેમ રાખવાની. હું પારકા જ ઘરની દીકરી હતી તોય તમારા ઘરમાં આવીને હું અને કરતી હતી ને બધું. કોઈ દી મારી આવું એ કાંઈ બોલવા પણ હું રાખ્યું હતું નહીં ને, બધું એના ટાઈમે દેતી હતી. તો હવે છે ને તમારે કંઈક મોડું થાય ને એવું લાગે ને કે મારે હવે આ મોડું થાય છે તો તમારે છે ને તમારી હાથે બનાવી લેવાય. તમે મંદિરે જાઓ, હાલીને ઉયા જાવ છો, ક્યાંક વજન ઉપાડવું હોય તો ત્યાં જાવ છો. ત્યાં તો તમે બહુ કામ કરો છો મંદિરમાં, તો હંજવારી કાઢો, વાસણ ઉટકો બધું તમે ત્યાં મંદિરે કરો છો. તો આ ઘર છે ને એ મંદિર જ છે, એવું લાગે તમારા હાથે તમારી ચા બનાવીને ખાય. બસ લ્યો, આજ મારે સાંભળવાનું બાકી હતું. આ દીકરો છે ના હારું. જો મને મારા ટાઈમે સા ન આવે, જમવાનું ન આવે, મારે કાંઈક સિરાવવો એ ન આવે તો પછી તમે બધાય કામના હું છો? ગુમડે લગાડીને મારે લગાડવાના? વાત કરો. આ તમારી બોલી છે ને એવી ખરાબ છે ને, સામેવાળાને ગુસ્સો ન આવતો ને તોય ગુસ્સો આવે. ખાલી તમે એમ કહી દો કે બટા સા થઈ ગયો તો લાય ને, એમ ખાલી હારા વેણે ખાલી એને કહો ને તોય ઓલી બિચારી રાજી થઈ જાય. બીજી તમને ટાઈમે બધું ચા નાસ્તો આપી દે. આ બધુંયને તું નથી ઓળખતો. આ તુંય ક્યાં એવો હારો છે? લેને કહી દીધું મને કે તમારી આ જાતે બધું કરી લેવાનું, પણ તું એ લોકોને નથી કહેતો કે બાને આ ટાઈમે જોઈએ એટલે આપી જ દેવાનું એમ. તમે છે ને સુધરશો જ નહીં એવું લાગે છે. હવે મારે શું કરવું? મને એક ઓલી હોતે ને મને સંભળાવે કે તમે
બાને કહો કે જરીક એનો સ્વભાવ સુધારો, અને તમે એમ કહો કે હગો છોકરો થઈને મને એની માને કહે છે. હવે એમાં મારે શું કરવું? જરીક મારો તો વિચાર કરો. હા તે તારે છે ને વહુ પર કડપ નથી એટલે. આ જો આ તાર બાપા હતા, અમારાથી કાંઈ બોલાતું નહોતું. એ ખાલી આંખ કાઢે ને તોય અમારે સમજી જવું પડતું હતું. અરે મારા બાપાનો સ્વભાવ જેવો હતો ને એવો તો તમારો 10% નથી. લ્યો ને, એનો 10% સ્વભાવ હોય ને તોય હું તો કહું ઘણું કહેવાય. એવો એનો સ્વભાવ ત્યારે સારો હતો, એકદમ શાંત રહેતા, અને એની નજરથી માણસ રૂજી જતો, સમજા? એવો એનો સ્વભાવ જ શાંત હતો. ને કોઈ દિવસ કોઈને ખોટું કાંઈ કહેતા જ નહીં. વાક હોય ને તો જ બોલતા. એ તું તો હાવ નાનકડો હતો, તને ક્યાંથી ખબર હોય કે તાર બાપાનો સ્વભાવ કેવો હતો? એ મહેમાન આવતા ને ઘરમાં ખાલી મને આંખ ફેરવતા એટલે મારે સા પાણી કરીને દઈ દેવા પડતા. હરામ બરાબર એને એક અક્ષર બોલવો પડતો હતો. તો વહુ એવી હોવી જોઈએ કે આંખ ફરે ને કામ થઈ જવું જોઈએ. અરે પણ બધા નો હરખા હોય. હવે પારકા ઘરની દીકરી હોય એ આપણા ઘરમાં રીત રિવાજ પ્રમાણે નો રહેતી હોય તો એમાં હું થઈ ગયું? હવે તમે માળા કરતા હો તો આયા એ ઘરની દીકરીઓ કાંઈ વહુ ન થતી હોય, પારકા ઘરની જ આવતી હોય. અને છે ને તું હવે અત્યારે મારું મગજ ખરાબ ન કર. જા, મારે માજી માળા બાકી છે. જા તું. નહીં સુધરો, નહીં સુધરો તમે. મારે સુધરવું નથી. તમારે સુધરવું હોય તો સુધરો બધા. કેટલા ભાગ્યા. દામિની, હું શું કહું છું, કંઈ ના કહેતા તમે. ઓફિસમાં મીટિંગ છે એટલે લેટ થઈ જશે. તો મારે મીટિંગ કરવાની છે? નહીં ને, તમારે જે કરવું એ કરો યાર. પણ મારે લેટ થઈ જશે, હું તને એ કહેવા માંગુ છું. અને હા તો નહીં આવતો, 2 દિવસ પછી આવજો. અરે પણ ગુસ્સો શું કામ કરે છે મારી ઉપર? કઈ થયું છે? ગુસ્સો? હું ગુસ્સો નથી કરતી. તો હા, મારું ફ્રસ્ટ્રેશન છે. અરે પણ તારું ફ્રસ્ટ્રેશન મારા ઉપર શું કામ કાઢે છે? તું કોના પર કાઢું? કોને કહેવા જાઉં? હા, ઘરમાં મને દુઃખ હોય તો હું તમને ના કહું તો બીજા કોને કહું? શું દુઃખ છે? શું થયું છે પાછું એ મને કહીશ? શું હોય? હા, ઘરમાં એક જ વ્યક્તિનો કકળાટ હોય છે, તમારી બા. હા, હવે ખબર જ છે. જો તમારી બાએ છે ને મારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. પહેલેથી એવો છે એમનો સ્વભાવ. શું કરું હવે? એમાં કઈ બદલાવ તો ના લાવી શકું ને. હા, પણ મમ્મી પપ્પાએ પણ અત્યાર સુધી સહન કર્યું જ છે. હંમેશા રોકતા ટોકતા આવ્યા જ છે. આ કોઈને કોઈ વાતે બધાને ખીજાય જ છે. પણ શું કરીએ, સમજતા તો છે નહીં. આપણા કરતા ઉંમરમાં મોટા છે. આ વડીલ તરીકેની માન મર્યાદા રાખ્યા વગર જો કંઈ કહીએ ને તો એ ઉપરથી આપણને ખીજાશે. આપણા કરતા મોટા છે ને તો એમનામાં આપણા કરતા વધારે સમજણ હોવી જોઈએ, વધારે સમજવા જોઈએ. અને જો આપણો વાંક હોય, કંઈક ગુનો કર્યો હોય અને આપણને ખીજાય તો ઓકે, સમજી લેવાય કે વાંક છે એને બોલી રહ્યા છે. બે લાફા મારી લઈને તો પણ આપણે સામે ના બોલીએ. પણ આ વાંક વગરનું ટક કરવાનો શું મતલબ? કઈ મતલબ નથી. પણ કહેવાય છે ને કે માણસના જીવનમાં 2 વખત એનું નાનપણ આવે. એક તો એ જન્મ્યો હોય ત્યારે, અને એક 70 વર્ષની ઉંમર વટી જાય ને પછી રિવર્સ ગેર શરૂ થાય. એટલે કે એનું મગજ છે ને ફરી પાછું નાના બાળક જેવું થવા લાગે. આ વાતે ને વાતે કોઈને કોઈ બાબતમાં એમને છે ને સામેવાળાનો પોઈન્ટ જ ગોતવાનો હોય કે કેવી રીતે લડી શકે, કેવી રીતે સામેવાળાને કહી શકે. બાકી એમને તો આખો દિવસ બેઠા બેઠા કરવાનું છે શું? હા, કોઈ જ કામ ધંધો તો છે નહીં. હા, જે જાય છે એની ઉપાધિ કરવાની, એની ચિંતા કરવાની કે બટા આમ નહીં કરતો, પછી તું જાય તો તને એમ કહે છે કે તમે આમ જાવ છો તો આ ધ્યાન રાખજો, પેલું કરજો, આમ કરજો, આ નથી થતું, પેલું નથી થતું. મમ્મીને પણ એવી રીતે કહે છે. હવે જે વ્યક્તિને કોઈ કામ ધંધો છે જ નહીં એ શું કરવાનું છે બીજું નવરું? ભગવાનના નામ લેવાય. એમની જે ઉંમર છે ને એ પ્રમાણે તો એમને ખાલી ભગવાનના નામ લેવા જોઈએ, બીજું કંઈ ના કરવું જોઈએ. અરે એમને કામ કરાવવું નથી તો અમે કરીએ છીએ તો એમાં રોકટોક શું કામ કરે છે? કઈ નહીં, સ્વભાવ. આ જેનો સ્વભાવ આવો થઈ ગયો હોય ને એને ક્યારેય બદલી ના શકીએ. વેમ છે. માણસની પ્રાણની પ્રકૃતિ ક્યારે ના બદલાય હું જાણું છું, પણ માણસે સમય સાથે બદલાવવું જોઈએ. પરિવર્તન એ સંસારનો નિયમ છે. છે જ, પરિવર્તન જ સંસારનો નિયમ છે. પણ આ બાબત બાના પરિવર્તનમાં ક્યારેય નહીં આવે. એટલે જેને મને નથી લાગતું કે બાને ક્યારેય પણ બદલી શકે. એના કરતાં સારું છે કે આપણે લોકો જ બદલાઈ જઈએ. બાને જેને બોલવા જ દેવાના, એના મગજમાં જે આવે જેટલી ગાળો બોલવી એટલી ભલે બોલી નાખતા. આપણે બોલવાનું જ નહીં, બસ ચૂપચાપ કોઈ પણ રિએક્શન નહીં આપવાનું, સાંભળી લેવાનું. ખાલી નીચું જોઈ જવાનું, સાંભળવાનું, નીચું જોઈ લેવાનું, એમની સામું પણ નહીં જોવાનું. એને ઇગ્નોર કરતા થઈ જઈશું ને આ પોડા બોલતા બંધ થઈ જશે. વેમ છે તમારો. હવાની સામે એમને જવાબ ના આપીએ ને તો પણ બોલવાનું ચાલુ કરી દે છે કે હવે મારી વાતે તમે ઇગ્નોર કરો છો, તમે મારી વાતનો જવાબ નથી આપતા, તમારી એટલી હિંમત. હવે એમને જવાબ આપીએ તો એવું કહે છે કે તમે મારી સામે બોલો છો, તમારી એટલી હિંમત વધી ગઈ છે. હવે જવાબ આપીએ તો પણ વાંધો, ના આપીએ તો પણ વાંધો, તો કરવાનું શું? નહીં આપવાનો.
આ ખોટે ખોટું બોલીને બગાડવાનું જ છે ને. એના કરતાં તો સારું છે કે એમની સામે જવાબ જ નહીં આપવાનો, ચૂપચાપ નીકળી જવાનું. અને એ જે વસ્તુ કહેતા હોય આપણને લાગે યોગ્ય છે તો પૂરી કરવાની, નકર નહીં કરવાની. એવું તમે માનો છો ને, હું નહીં. મારા પ્રમાણે તો એવું છે કે જો આપણને વગર વાકની કોઈ પિન માર્યા કરતું હોય ને તો સામે જવાબ આપી દેવાનો. વગર બોલે શું કામ બગાડવું જોઈએ? બગાડવાનું જ છે તો બોલીને જ બગાડાય ને. અને આમ પણ એક તો એમનું મગજ બગડેલું છે જ તે. ઉપરથી બધા જો બોલવા લાગશું ને ટોકવા લાગશું ને તો ભગવાન ના કરે ને વધારે મગજ બગડી જાય. જો વધારે મગજ બગડશે ને આ ઉંમરે તો ઘરમાં રાખવાય તે તકલીફ જેવું થઈ જશે. તો નહીં રાખવાના, કેવું તો ના જોઈએ. પણ આ તમારા બાની હરકતો છે ને દિવસે ને દિવસે વધતી જાય છે. જો એનો સ્વભાવ આવો જ રહ્યો ને તો એક દિવસ આપણે બધા એમને મૂકીને જતા રહીશું. જો આ બધી વાતોને આટલી બધી મન ઉપર ના લે. હા, થોડું ઘણું ઇગ્નોર કરતા શીખ. હા, મમ્મી પણ કરે જ છે ને. મમ્મી પણ કોઈ વાત એમની કાને નથી ધરતા. બસ જેવી રીતે અત્યારે મારી સાથે કર્યું ને એવી જ રીતે બાની સાથે પણ કરજે. વાતમાં ધ્યાન જ નહીં આપતી. જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ઓફિસ જવા નીકળ્યો? હા, ઓફિસ જાઉં છું. મને થયું કે તમારી દવા બવા ખૂટી હોય તો લેતો આવું, પૂછી લઉં. ના રે ના, છે હજી દવા 3-4 દીની. હું કહું ને ત્યારે લઈ આવશે. અને તે કંઈ ખાધું પીધું કે એમ જ હાયલો? હા, નાસ્તો પાણી કર્યો છે ને. અને ડબ્બો ભરી દીધો કે નહીં? ટિફિન લઈ જાશ કે નહીં? ટિફિન આજે જરા મોડું થઈ ગયું છે એટલે હા આજે ટિફિન બંધ રાખ્યું છે, બહાર જમી લઈશ. લ્યો, મોડા થઈ ગયા કા? સવારમાં ઉઠીને ક્યાં ગયા હતા બધા? સત્સંગમાં કે રસોઈમાં મોડું થઈ ગયું? તારું ટિફિન ન થસવાતો આ લોકોથી. હા, મને ખબર છે કે મારું ટિફિન બન્યું નથી. હવે બોલવાથી વાત વધવાની છે એટલે બોલ્યા વગર ચૂપચાપ ચાલ્યો જાઉં છું ઓફિસે. એમાં શું થઈ જવાનું છે? એક દિવસ આમ કે તેમ. બસ એ તમે નથી બોલતા ને એટલે જ આ બધું ચડી વાગે છે. બોલો ને તો બધું તમને મળે. લ્યો, સવારમાં ઉઠીને માવુને ફોન કરવાના, એનો ટાઈમ છે. તારો ટિફિન બનાવવાનો ટાઈમ નથી એ લોકો પાસે. બાપ, એક વાત કહું, તમે છે ને આ બધી ઉપાધિ મૂકી દેતા હોય તો હામે તે હવે તમારી ઉંમર થઈ ગઈ છે. આ ભગવાન આ બધાય સમજાવે છે. હવે તું એક બાકી રહી ગયો તો હજી કોઈ ને આજુબાજુ વાળા તો કે છે કે મારી બાને સમજાવવા આવો. મને સમજાવવા આવ્યા. હવે આ ઉંમરે ઈને સમજાવો કે મારું ટિફિન તો થાવું જ જોઈએ તો એ લોકો સમજશે. હા, હું તમને એ જ કહેવા માંગુ છું કે આ ઉંમરે ભગવાનના ભજન કરો, શાંતિથી ભગવાનના 2-5 નામ લેવાતા હોય તો એ લ્યો. હા, હું કામ ખોટે ખોટી બળતરા કરો છો? અને હું ભગવાનના નામ નહીં લઉં ને તો ઉપર મારે જવાબ દેવાનો છે. એટલે મારી ઉપાધિ કોઈ કરો માં કે હું ભગવાનના નામ લઉં ન લઉં, શું કરું, મારે સ્વભાવ સુધારવાનો, આ બધા એવું બધું કહી ગયા છે. હવે કંઈક નવી વાત હોય તો કહે. નવી વાતમાં તો એવું છે ને બા કે મને એવું લાગે છે કે આ ઘરમાં હકીકતમાં અમે બધા જ ગાંડા છીએ કે વારા ઘડીએ તમને સમજાવવા આવીએ છીએ. આમ તું પણ સમજુ છે કે જો બધાયનું તે કહી દીધું કે તમે બધા ગાંડા છો, બાકી બધા મને ગાંડી સમજે છે. હા, પણ ભા એક વર્તન તમે ડાયા જેવું તો કરી નાખો કે જેથી કરીને અમે બધા ગાંડા સાબિત થઈ જઈએ ઘરમાં. હા હા, એ વાત તે સાચી કરી. એ આ ઘરમાં હું પૈણીને આવીને ત્યારથી મારા હાવરાનું, ગઢા હાવનું, તારા પપ્પાનું બધાયનું હું કરતી હતી. એટલે એ મેં ડાયામ ડાયું કામ કર્યું. પણ આ અત્યારની વેઝાઓ એક કે સારું કામ નથી કરતી. એમાં ક્યાંથી હું પાછી ડાય થાવ અને ક્યાંથી હું સારું કામ કરું? પણ બા, તમારો સમય જુદો હતો, અત્યારનો સમય જુદો છે. અત્યારમાં બધા લોકોના વિચારને સમજણ શક્તિ એક સરખી નથી હોતી. એ મને ઈ કે હા કે મારા જમાનામાં તો છે ને 5:30 સૂરજ ઉગી જતો હતો. હા. હવે મોડો ઉગેસ. ના ના, સુરત તો એને તો પછી તું એમ કેમ કહેશ કે તમારો જમાનો અલગ હતો? ઈનું ઈ છે, સમયે ઈ છે, જમાનો ઈ છે, હવા ઈ આવે છે. જે અત્યારે ખાઈ છે ઈ જ હવા અમે પહેલા ખાતા હતા. કાંઈ બદલાયું નથી. એ માણા જેવા માણા બદલાઈ ગયા છે. ના રે ના બા, આ પેલા તમે નળિયાવાળા મકાનમાં ગામડે ન રહેતા તો હવે પછી આ પાકા મકાનમાં કેમ રહેવા આવી ગયા? પેલા તમે ગામડામાં રહેતા, હવે તમે શહેરમાં રહ્યો છો, તો આ પરિવર્તન તમે સ્વીકાર્યું કે નહીં? તો પછી જમાનો બદલાયો ન કહેવાય. ઈ માણાએ બદલી નાખ્યું. નળિયાવાળા ઘરમાં રહેતા હતા એમાંથી આમાં રહેવા આવ્યા. ઈ માણાએ બદલ્યું, જમાનાએ નથી બદલ્યું. હા, પણ માણસ તરીકે તમે સ્વીકાર તો કર્યો છે ને? તમે પરિવર્તનને સ્વીકાર્યું કે નહીં? તો હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે આ પરિવર્તન સ્વીકારતા હોય તો માણસના વિચારોનું પરિવર્તન સ્વીકારી લો ને. ના, હું જેવી છું એવી જ રહીશ. તું એક કામ કર,
તું મને એમ કે આ બધું બદલાયું કહે છે, તું કૂતરાને કોઈ દી ગધેડો માનીશ? ક્યારેય નહીં. તો પછી ઈ બધુંય નથી બદલાયું, તો પછી આ બધા પરિવર્તનની વાત તું મારી પાસે હું કામ કરસ? હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે બીજી બધી વસ્તુઓ એક્સેપ્ટ કરી લો છો, તો પછી આ બધી વસ્તુ કેમ એક્સેપ્ટ નથી કરતા? અને આમ પણ હવે છે ને અત્યારના જમાનામાં બધા ભણેલા ગણેલા છે, એટલે બધા છે ને પોતે કેવી રીતે સરળતાથી યોગ્ય કામ કરી શકે એ જ વિચારતા હોય. અમારા જમાનામાં હા. ભણેલા નહોતા, પણ ગણેલા ને ઘડાયેલા તો હતા જ હતા. માનું છું. જ્યારે અત્યારે એકલું ખાલી ભણતર છે, બસ વાંચતા લખતા આવડે છે, અને એને મોટી મોટી ઓલી ઠંડા થાય ને એવી ઓફિસોમાં કામ કરતા આવડે છે, બાકી ઘરના કામમાં તો કાંઈ નથી. અને સાંભળ, આ તમે લોકો છે ને, હું તો કહું તું ને નરિયો બેવ એ જરા કડપ રાખો વહુ પર. આ જો મેં રાખી હતી ને તો અત્યારે ઘર હસવાયું, નહીં તો ક્યારનું ફનાફાત્યા થઈ ગયું હોત. ઠીક છે બાપ, કઈ વાંધો નહીં. તમને જેમ રહેવું હોય ને એમ રહેજો, હા. જેમ મજા આવે એમ વર્તન કરજો. હા, સુધારવા હોય ને તો ઓલી બેવ ને સુધારજો. હા, જાવે તું કામ ભેગો થા. આમ પણ સમય થઈ ગયો છે, નીકળું છું. જાય ને લાવવાનું નથી ને સાંજે કઈ? પછી પછી મારું કાંઈ નથી લાવવાનું, નરિયો લાવવાનો. હા તો કહેતા નહીં કે ભૂલી ગયો હું એમ. હા જાઉં છું. જય શ્રી કૃષ્ણ, જાઉં છું. દામિની વહુ, દામિની વહુ, જરીક પાણી લાવજો ને. પપ્પા, મમ્મી ક્યાં ગયા છે? મમ્મી કંઈક બહાર ગઈ છે, કંઈક કામ હતું? હા, કંઈ નહીં, હવે એટલે વાત કરી લઈશ. અરે પણ શું વાત છે, એક મિનિટ. કંઈ નહીં, એ તો મારે રસોડાના સામાનનું પૂછવું હતું, હું પછી વાત કરી લઈશ. જો બેટા, મારે એક વાત કરવી છે. શું વાત કરવી છે? મને ખબર છે કે આ તમારા ગૌઢા સાસુ છે ને એ સારા નથી, એનો સ્વભાવ સારો નથી. આમ જો કે મનના બહુ સાફ છે, એમ ખોટી રીતે હેરાન ન કરે, પણ એનો સ્વભાવ જ કોણ જાણે કેવો છે ને. એટલે હું તમને ખાલી એમ કહું છું. ખોટી રીતે હેરાન ન કરે? તમને ખબર જ છે કે આ બા કોને કઈ રીતે હેરાન કરી શકે છે. હા બેટા, હું એમ એ માટે જ મેં તમને અહીંયા ઊભા રાખ્યા છે કે બા ગમે કંઈક કહે ને તો એનું મનમાં નહીં લેવાનું. અને મેં જો કે તમારા હાહુને કીધું છે કે દામિનીને સમજાવી દેજે કે ગમે એ બોલે આપણે આ કાનીને સાંભળવાનું અને આ કાને કાઢી નાખવાનું. પપ્પા, વાત એમ નથી, સાંભળવામાં કઈ વાંધો નથી, પણ બા સાચું કહેતા હોય, વાક કોઈને બોલતા હોય તો સમજીએ, પણ વાક વગરનું બોલવાનો શું મતલબ છે પપ્પા? જ્યારે જો ત્યારે બસ કોઈને કોઈ વાતમાં એમને પ્રોબ્લેમ જ હોય છે. એમનું કહેલું કરીએ તો પણ વાંધો છે, ના કરીએ તો પણ વાંધો છે. બાને બધી જ વાતમાં પ્રોબ્લેમ છે પપ્પા. મને બધી ખબર છે, હું નહીં જાણતો, હું તો જન્મ ચારનું આ બધું સહન જ કરું છું. આ તો તમારા મા બાપના સંસ્કાર એવા કે તમે આ ઘરમાં હજી ટકી રહ્યા છો. જો કોઈક બીજી હોય ને અત્યારના જમાનાની બીજી કોઈ અસંસ્કારી બાઈ હોય ને તો તરત જ બધાને મૂકીને વહી જાય, પણ તમારા સંસ્કાર સારા છે એટલે તમે આ ઘરમાં ટક્યા છો. વય જ જાય ને, આવું ફાલતુનું કોણ સાંભળે? એટલે પણ જો હવે મારું શું કહેવાનું, બા છે ને એને હૃદયની બીમારી છે. એટલે હા, હૃદયની બીમારી છે ને તો હું ડૉક્ટર પાસેના રિપોર્ટ તો કરાવું જ છું અને દવા હોતે ને ટાઈમે લઈ જ છે બા, પણ લાગતું નથી કે બા હવે ઝાઝું ખેંચીએ કે એમ. આવી વાત હતી તો તમે પહેલા કેમ ન જાણ કરી? પણ એમાં મારે એમ કે બા જો સમજી જાય તો એની રીતે, એટલે હવે મારે એવું લાગે છે કે બા તો નહીં સમજે, તો હું આ જે સચ્ચાઈ છે ને એ હું તમને કહી દઉં કે બાને હૃદયની બીમારી છે અને હવે એ નહીં લાંબુ નહીં જીવે, એટલે તો આપણે થોડાક વર્ષ આપણે સહન કરવાનું છે બસ. એક સીધી એવી વાત છે, બાને બીમારી હોય કે ન હોય, બા અમારા માટે દવલા નથી, બા અમને વાલા જ છે, પણ એમની હરકતો છે ને અમને નથી ગમતી. અરે કોઈની સાથે પ્રેમથી 2 મિનિટ વાત કરી લઈ તો શું થઈ જવાનું છે? માની લીધું કે ગઢા સાસુ છે, સાસુના પણ સાસુ, પણ એનો મતલબ એમ નથી ને કે બધા ઉપર રોપ જ જમાવ્યા કરે. નહીં, સાચી વાત છે તમારી, તમે શું કહ્યું એ બધું સાચું જ છે, પણ હવે જો બાને એક તો હૃદયની બીમારી અને એમાંય આપણે જો એને કંઈક ઠપકો દેવી અને વધારે પડતું કંઈક કહેવી અને એને દુઃખ લાગે તો આપણને એમ થાય ને હવે એની જાતિ ઉંમરે આપણે એને દુઃખ આપ્યું ને એવું લાગે ને. તો હું તો શાંતિ રાખી લઈશ, પણ બા શાંતિ રાખી શકશે? આ તમે મને સમજાવો ને પપ્પા, એના કરતાં તો સારું હતું કે તમે બાને સમજાવો. બાને સમજાવવાની જરૂર હતી કે તમને હૃદયની બીમારી છે, તમે વધારે ન બોલો, ખોટું ન બોલો ને, તે વધારે સારું કહેવાય.
અમારા ચૂપ રહેવાથી શું થશે? બા તો એટલો કકળાટ કરવાના જ છે ને, એ તો જીવ બાળશે જ. જો એને કહી દેવી ને આપણે કે જો બા તમારા બીમારી છે તો એને બિચારાને દુઃખ લાગે ને. એટલે હું આ ઉંમરે બાને કે કોઈને દુઃખ આપવા માગતો જ નથી. જો એની દવા ચાલુ છે એટલે એની અસર નથી થતી કે મને હું બીમારી છે. બાકી એને બીમારી છે એ તો મને ખબર છે. સારું, તમે જેમ કહો એમ. હવે હું ધ્યાન રાખીશ. હા, બસ મારે એ જ કહેવાનું છે કે તમે છે ને એ કાંઈ પણ બોલે ને તો તમે મનમાં નહીં લેતા અને ઘરમાં વ્યવસ્થિત રહે ને એવું આપણે કરવાનું છે. મારે તો રહેવું જ છે, પણ મારે અને મમ્મીને કોઈને કોઈ વાતે બાની સાથે બોલવાનું થઈ જાય છે. પણ હવે જ્યારે બા બોલશે ને તો અમે ચૂપ રહીશું. અને આમે આપણે એમ માનવાનું કે એની ઉંમર થઈ ગઈ છે અને કહે છે ને કે ઉંમર થઈ જાય ને પછી માણસનું કંઈ ધાર્યું જ નથી રહેતું. એ ગમે એ બોલે કાંઈ કરે કાંઈ અને ઠપકો બીજાને આપે. બસ એવું જ હોય આ બધાની ઉંમર થાય ને એટલે બધાના મગજ નાના છોકરા જેવા થઈ જાય. એટલે આપણા બાનું એવું જ છે ને. સમજી ગઈ પપ્પા કે બાનો સ્વભાવ હવે જિદ્દી થઈ ગયો છે અને કચિયાળો પણ હવે કાંઈ નહીં, તમે ચિંતા ના કરો. મને આ વાતની ખબર પડી ગઈ છે તો બને એટલું બાનું ધ્યાન રાખીશ. હા બસ. એમને ખાલી ખોટો બોલવાનો કોઈ મોકો નહીં આપો. હા બસ મારે એ જ કહેવાનું હતું, સમજ્યા? કે તમે ધ્યાન રાખજો અને બાને બને એટલું આપણે એનું લેટ ગો કરવાનું. બા, હવે તમને પહેલાં કરતાં કેવું લાગે છે? નખો દ્યા કેવું લાગે છે પૂછસ? તું ડૉક્ટર છે કે કસાય? હા, હોયું મારીને મારી આખું શરીર તે સારણી જેવું કરી નાખ્યું છે અને પાછો પૂછસ કે કેવું લાગે છે? અરે હા સડે છે. હા હા, પણ બા આ ઇન્જેક્શન તો આપવા પડે ને. અરે પણ બા તમે અમારી યારે ફાવે એમ બોલો તો હાલે, અમે સાંભળી લેવી કે અમે તમારા છોકરા છીએ અને છોકરાની વહુ સામે તમે ફાવે એમ બોલો કે એને અમે સમજાવી દીધા છે કે તારે બહુ બારું મગજમાં નહીં લેવાનું. પણ આ તો આપણે દેવાંગના મિત્ર છે, સમજ્યા? ડૉક્ટર છે, એની સામે તો તમે કંઈક સારું બોલો, એને તો હક હરાવે ને કહો. પણ નખો દ્યા આ ઘરની વાતું તો આ ડૉક્ટરિયા પાસે હું કામ બોલસ કે હું કેવી છું, હું બોલું છું, હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. પણ તમે લોકો સમજતા નથી. અરે પણ તમે એને ડૉક્ટર શું કામ કરો છો? એ હું કાંઈ નાનો છોકરો છે? આમ જો તમે છે ને બોલવામાં જરીક વિવેક રાખજો, સમજ્યા? ના ના, આમ જો તકલીફ એને થાય છે ને એટલે એનો સ્વભાવ એવો થઈ ગયો હોય, એમાં કંઈ વાંધો નહીં. મને દેવાંગે બધી વાત કરી છે અને હું શું કહું છું, આ જો આ પહેલાં કરતાં છે ને તમને ઘણું સારું છે. આ આપણે મુંબઈ રિપોર્ટ કરવા મોકલ્યા હતા ને તો એ રિપોર્ટ બહુ સારા આવ્યા છે, સમજ્યા? અને આની આ દવા તમે ચાલુ રાખજો એટલે 15 થી 20 વર્ષ છે ને એ આરામથી ક્યાંય લે, કાંઈ ઉપાધિ નથી. અરે મારું એમ કહેવાનું કે 15-20 વર્ષ લગી હજી બાને દવા તો પીવી પડશે ને એમ. 15-20 અને ભલે 50 વર્ષ જીવે બા છે, હવે એ તો લાંબુ જીવે એમ અમારે એની સેવા કરવાનો લાભ મળે ને. મારે હવે દવાઓ નથી લેવી હો. આ દવાઓ લઈ લઈને પેટમાં બળે છે મને. મારી વાત સાંભળો, આ તમારું હૃદય નબળું પડી ગયું હતું તો દવા તો પીવી પડશે ને. હા, પણ તમે છે ને આ દવાથી તમારે આ પેટમાં નથી બળતું, તમે આ જે તીખી વાણી બોલો છો ને એનાથી પેટમાં બળતું હોય. તમે જો એવું બોલીને એનો સ્વભાવ ન બગાડો, એટલા માટે જ એનો સ્વભાવ એવો થઈ ગયો છે, સમજ્યા તમે? એને છે ને જે બોલે એ બોલવા દો અને થોડુંક તમે સહન કરો તો એ જલ્દી હાજા થઈ જાય, સમજ્યા તમે? અને હા, પેલી આપણે લાલ કલરની ટીકડી જે છે ને એ હવે 3 ટાઈમ નથી આપવાની, ખાલી સાંજે સૂતા સમયે જ આપવાની છે, સમજ્યા તમે? બીજા રિપોર્ટ ત્યાં મુંબઈથી કરાય બધા બરાબર આવ્યા? અરે બધા બરોબર આવ્યા છે અને સારા છે, એટલે કાંઈ ઉપાધિ જેવું નથી. તો વાંધો નહીં, સમજ્યા તમે? અને હું શું કહું છું કે હજી જો ઇન્જેક્શન તો આપવા જ પડશે બા. ના હા, હવે મારામાં સોયું ખાવાની કોઈ તાકાત નથી. આ મારીને આખું શરીર મારું સારણી જેવું કરી બા નાખ્યું છે. પણ તમારે હવે કેટલી ખોયું ખાવાની બાકી છે. સાજા તો તમારે થવું પડશે ને. હા, હજી તો આ દેવાંગભાઈના છોકરાને તમારે રમાડવાના છે. કોઈ નત્ર મારવા આવે. હા, હવે મારે નત્ર મારવા, હવે મારે આવું છે. એટલે બસ જો મારી વાત સાંભળો, ટાઈમે દવા લઈ લેવાની અને જમવામાં ધ્યાન રાખવાનું, બહારનું કોઈ વસ્તુ નહીં ખાવાનું. મને લાગે તમને મજા નથી, લઉં તમને, તમે તમારા રૂમમાં જાઓ, તમને મૂકી જાઓ. જો હું ધીરે ધીરે વહી જાય.
હવે મારું કાંઈ કામ નથી ને. નહીં બા, બસ ખાવા પીવામાં અને દવા લેવામાં ધ્યાન રાખજો. એ તો આ બધાય ધ્યાન રાખે છે. હા, ચાલી એકસો આરામથી મૂકી જાવી. ના ના કોઈ જાય હળવું હળવું. જોજો, ધ્યાન રાખજો બા. ના ના કાકા, મારી વાત સાંભળો. આમ જુઓ તને વાત મૂકો પડતી. હા, હું હજી 15-20 વર્ષ લગી આ કાઢશે એમ. મારી બા હજી 15-20 વર્ષ લગી જીવશે. હા, બહુ સારી વાત કહેવાય ને. અત્યારે એના 65-70 વર્ષ તો છે, એટલે હજી 20-30 વર્ષ જીવી જાય. જો 20 વર્ષ લગી જીવે એનો એમને વાંધો નથી, ભલે તમે તારી 50 વર્ષ કાઢે, પણ એવી કોઈ દવા ન આવે કે આપણે આમ માણસ બોલે ને તો એ વધારે પડતું બોલી જ ન હોય કે સમજ્યા? એવી કોઈ દવા આવે? હા, કેવી વાત કરો છો? એવી કોઈ દવા ન આવે, સમજ્યા તમે? હા, અમુક દર્દીને અમે નીંદરની ગોળી આપીએ, પણ એને જરૂર હોય ને તો જ, સમજ્યા? બાકી નહીં. અને આવી કોઈ ટીકડી તમે મેડિકલમાં પણ લેવા નહીં જતા. હા, પણ તમે છે ને મારા બાને તમે છે ને ખાલી અઠવાડિયું તમારા ઘરે રાખો એટલે તમને ખબર પડે. તમે એમ કહો કે આ નહીં આવી દવા શોધ કરવી જોઈએ, આવી તમે શોધ કરશો લ્યો ને. એવું નથી. એની ઉંમર પ્રમાણે પછી એનો સ્વભાવ એવો થઈ ગયો હોય, અને આ એની બીમારી. તમારે બા છે ઘરમાં છે ને, તમારે બા છે ને? હા. આ તો એનો હું સ્વભાવ આવો જ છે. જો અરે ના, મારા બા તો અડધો દિવસ તો મંદિરે જ હોય છે. અમારા બા તો પૂર્ણ દી મંદિરે હોય. આ ખાલી આયા જો 24 કલાકમાં છે ને એ માનો ને 16 કલાક મંદિરમાં જ કાઢે એમ કહો ને તોય હાલે. પણ ખાલી 1-2 કલાક આયા જમવા આવે ને તોય આખું ઘર માથે લે. કંટાળાઈ ગયા છે, બધા કંટાળાઈ ગયા છે. ને તમે હજી એમ કહો છો 20 વર્ષ લગી જીવશે ને. આ તો હજી મેં મારી વહુને વાત નથી કરી, નકર મને છે ને ઉજળો લઈ નાખે. એ તો વહી જાય ને છોકરાની વહુ ને બધા વહી જાય. જુઓ, એવું ના હોય. એની બીમારી એવી છે ને એટલે એનો મગજ એવો થઈ ગયો છે. પણ ચિંતા નહીં કરતા, સારો થઈ જાય મગજ. હા, આ લ્યો રિપોર્ટ તમે સાચવીને રાખજો, અને એવું લાગે તો મને ફોન કરજો. લગભગ તો મારી જરૂર નહીં પડે, પણ છતાંય. હા, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું વિચારમાં છો? હા, હા, લોટ બાંધીને મૂકી રાખ્યો છે અને રોટલી નથી કરતા. ક્યાં ખોવાણા? શું થયું જણાવશો? હું તમને વાત કરીશ ને તો તમે પણ ખોવાઈ જશો. તમે વાત કરશો ને હું પણ ખોવાઈ જઈશ, એટલે નક્કી બાની જ વાત હશે. બાની જ વાત છે, બીજી ક્યાં કઈ વાત હોય છે ને? એ વાત તો સાચી. આ ઘરમાં બા પુરાણ, બા અધ્યાય, બા કથા, આ જ બધું ચાલે છે. આના સિવાય આ ઘરમાં નવું કંઈ નથી ચાલતું ને. પણ શું કરીએ, તારાને મારા નસીબ ખરાબ. તારા સસરાએ કહ્યું ને એમ, તેને મેં છે ને ગયા જન્મમાં કોઈ પાપ કર્યા હશે જે તને આવી દાદી સાસુ મળી અને મને સાસુ. વાત તો સાંભળો. શું ડૉક્ટર આવ્યા હતા ઘરે. આવ્યા હતા? હા, શું કહેતા હતા? ડૉક્ટર કહેતા હતા કે બાને જે બીમારી હતી ને હૃદયની, એ હવે સારી થઈ ગઈ છે. શું સારી થઈ ગઈ છે? એનાથી પણ મોટો ઝટકો આપો. હા. અને બા હવે હજુ 10-15 વર્ષ ખેંચી લેશે. 10-15 વર્ષ ખેંચી લેશે? હું માડી રે. હે ભગવાન, આ તો બહુ અઘરી વાત છે. 10-15 વર્ષ એટલે હજી આ જ સહન કરવાનું? મને તો લાગે છે કે બા જાય કે ના જાય એ પહેલાં હું જતી રહીશ. અને હું પણ. કેમ? તો હા, બા આવી રીતે હજુ 10-15 વર્ષ બોલ છે તો કેવી રીતે ચાલશે? હું નહીં સાંભળી શકું. અમારા કાનમાંથી લોહી નીકળે અને હું મરી જાઉં. એના કરતાં તો હું જાતે જ મરી જાઉં. હા, બા શું બોલે છે તું દામિની? માન્યું કે બાએ આપણા બધાના મગજ ખરાબ કરીને રાખ્યા છે, પણ એનો મતલબ એમ નહીં ને કે આપણે કંઈ પણ બબડવા માંડીએ, કંઈ પણ બોલીએ. કંઈ પણ નથી બોલતી, સાચું કહું છું. મમ્મી, સાચું કહું ને તો પપ્પાએ આજે જ હમણાં વાત કરી. એમણે મને કહ્યું હતું કે બા હવે વધારે સમયના મહેમાન નથી, થોડાક સમયમાં તો ધામમાં પહોંચી જશે. એટલે મેં મન બનાવી લીધું હતું કે હું આ બધું સહન કરી લઈશ અને બા જેટલું બોલે ને એટલું બોલવા દઈશ, સામે જવાબ નહીં આપું, બાને ખુશ રાખીશ. પણ ત્યાં જ આ બીજો ઝટકો મળ્યો ને. બા હવે સારા થઈ ગયા છે, એમને કોઈ બીમારી નથી. મમ્મી બા બીમાર હતા ત્યારે એટલું બોલતા હતા, હવે તો સાજા થઈ ગયા છે તો હવે તો કેટલું બોલશે.
વાત તો તારી સાચી છે, પણ શું કરીએ, આપણી પાસે સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ કે બા આ ઘર છોડીને જશે નહીં અને આપણે આ ઘર છોડીને જઈશું નહીં. એટલે આપણી પાસે એક જ વિકલ્પ છે કે બા બબડે અને આપણે સહન કરવાના. નહીં નહીં એટલે શું? જો મમ્મી, તમારે જે માનવું એને માનો, પણ જો આવી રીતે ચાલતું રહ્યું ને તો હું તો આ ઘરમાંથી નોખી થઈ જઈશ. હું થઈ જઈશ એટલે ક્યાં જશો? અરે દામિની બહુ, આ નોખા થવાની વાત નહીં કરો. આ ભૂલ બાની છે, એમાં સજા મને શું કામ આપો છો? મારે બહુ વગર રહેવાનું? તો શું કરું? આ બાતો સમજવાથી રહ્યા ને અત્યાર સુધી ના સમજ્યા બીમાર હતા તો હવે તો નથી, તો હવે શું સમજવાના? હવે તો વધારે ઉકલાટ કરશે, ન બોલવાનું બોલશે, માથું ખાઈ જશે. જો મમ્મી, હું તો કહું છું કે આપણે બંને જ તે આ ઘર છોડીને જતા રહીએ. આ તમે જે વિચાર કર્યો ને એ મજાક કરવા માટે સારો છે, પણ આમ રિયાલિટી માટે છે ને બેટા, આ વસ્તુ ખોટી છે. એટલે તમે રિયલ લાઈફમાં પાછા આવી જાઓ અને આ જે જવાબ આવવાની વાત કરો છો ને એ બધું ભૂલી જાઓ. કશે નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે તમારે. શું અહીંયા જ રહેવાનું છે? આ તમે તો આખી જિંદગી સહન કર્યું, એટલે મારે પણ સહન કરવાનું. સાચું કહું ને તો તમે મારા માં નહીં, તમે મારા સાસુ જ છો. સાસુ જ આવું વિચારી શકે કે મેં આખી જિંદગી સહન કર્યું છે ને તો મારી વહુ કેમ ના કરે? બસ, હું ક્યાં કહું છું કે તમે સહન કરો? હું એમ કહું છું તમે સહન કરીને બેસો. એવું નથી, તમે સહન ના કરો, પણ ઘર છોડીને જવાની જે વાત કરો છો ને એ સદંતર ખોટી છે. આ ઘર છોડીને જશો, મારો દીકરો તમારી સાથે આવશે અને પછી ખાસ વાત એ કે તમે અને દેવાંગા ઘર છોડીને જતા રહેશો ને તો આ ઘર તો સાવ સૂનું થઈ જશે. અને હું અને તારા પપ્પા એટલે કે તમારા સસરા શું કરીશું? જે કરવું એ તે, પણ મેં નિર્ણય લઈ લીધો છે કે અત્યાર સુધી છે ને બાનું બહુ સાંભળી લીધું મેં, હવે હું નથી સાંભળવાની. પણ તમે ખોટું વિચારી રહ્યા છો. હા, એનું સાંભળ્યું એ વાત બરાબર. મેં ક્યારે તમને થોડી મેના ટોણા માર્યા છે જે ઘર છોડીને જવાની વાત કરો છો? તમે સંભળાવ્યું હોત ને તો હજુ એકવાર હું સાંભળી લેત, પણ બા તો વગર કારણનું સંભળાવી રહ્યા છે ને. અરે એમને તો કઈ લેવા દેવાય નથી. અરે સવારમાં 5 વાગે ઉઠીને કપડાં ધોવાની સલાહ આપે છે. 5 વાગે ઉઠીને હું ધોકાને ધપ ધપ કરું એટલે આજુબાજુવાળા બધા આવી અને સંભળાવે. અરે પણ બાને ખબર છે કે આપણા ઘરમાં વોશિંગ મશીન છે, તો પછી આ બધી પડોજળ કરવાની ક્યાં જરૂર છે? એમના કપડાં, એમણે કહ્યું છે કે મારા કપડાં વોશિંગ મશીનમાં નહીં નાખવાના. મને વોશિંગ મશીનમાં ધોયેલા કપડાં નથી ગમતા. બરાબર બરાબર છે. તો બાને કહેવાય તારે કે તમારા હાથે ધોઈ નાખો ને તો વાત પતે. પણ બેટા, આ ઘર છોડીને જવાની વાત નહીં કર. હા, જોઈએ તો હવે સમય જ કહેશે શું કરવું ને શું નહીં. આ જમવાનો ટાઈમ થવા આવ્યો, રોજ કેવું પડે. એમને તો કોઈ દી મારી સામે થાળી આવી જ નથી. પછી કહે કે બા બોલે છે ને બા કડવા છે ને બા કારેલા ખાય છે ને એટલે એ દામિની દામિની જો બે બૂમો પાડો ત્યારે તો સંભળાય એને. શું થયું બાપ? આ જમવાનો ટાઈમ થવા આવ્યો, બધું થઈ ગયું છે કે હજી બાકી છે? પછી તું કહે કે લ્યો 5 મિનિટ જ મોડું થયું છે. થઈ ગયું છે બા. તમને ખબર છે આ લાઈટ પણ જતી રહી હતી, હા અંધારામાં બનાવ્યું. કા બારીમાંથી પ્રકાશ ન આવતો અને લાઈટું જવાની હોય એવું હોય તો વહેલું ન કર નખાય. પછી બાના કાઢોસ બધાય. બા આ લાઈટ વાળાએ મને ફોન નહોતો કર્યો કે આજે લાઈટ જવાની છે. કીધું હોત ને તો પહેલા અગાઉથી તૈયારી કરત, રાત્રે જ બનાવીને મૂકી દેત. ઠીક, એટલે મને વાસી ખવડાવ્યું છે કા? માંદી પાડવી છે, એક તો શું જ માંદી અને એમાં વધારે માંદી પાડવી છે. મારી ભૂલ થઈ ગઈ બા, માફ કરી દો. કેટલી ગરમી થતી હતી અંદર. કાંઈ નહીં, ચાલો જમવાનું બની જ ગયું છે. હા તમે મને વધારે સંભળાવો ને એના કરતાં તો ચાલો ફટાફટ. રોટલીમાં ઘી નથી લગાડ્યું ને? ખબર છે ને હું કોરી ખાઉં છું. હા શું બોલો છો? આ જરાક યાદ કરો કાલે શું બોલ્યા હતા તમે? રોટલીમાં તો ખીચવો પડ્યું જોઈ ને બા. લ્યો, એ કાલની વાત કાલે ગઈ. કાલે મારે ઘીવાળી ખાવી હતી, આજ મારે કોરી ખાવી છે. તો બા તમે એવી ચોખવટ નહોતી કરી ને કે મારે આજ જે જ ઘીવાળી ખાવી છે. અરે કાલે તમે મને ઘસકાવી નાખી હતી, કેટલું બોલ્યા હતા, કેટલું બબડ બબડ કર્યું હતું. અને તમે કહ્યું હતું કે મારી રોટલીમાં ઘી લગાવવાનું, એટલે આજે મેં ઘી લગાવ્યું. તો આજે પૂછાય કે બા રોટલી બનાવું છું, તમારે રોટલીમાં ઘી સોપડવું કે નથી સોપડવું? તો હું કે જ તને કે આજે મારે ઘીવાળી નથી ખાવી.
ખોટી વાત કરો છો ને બા. આ તમને કાંઈ પણ પૂછવું ને એટલે તરત તમે રાડું નાખો છો. કહી દો છો કે ઘરની વહુ છો, તને ખબર નથી પડતી કે કેમ કામ કરું ને કેમ નહીં. આ બધું મને પૂછીને શું કરે છો? એલા પણ કાલનો મને કફ થઈ ગયો છે. મેં કીધું કે આજે મારે ઘી નથી ખાવું, હું રોટલી કોરી ખાઈ. તો હવે થઈ ગઈ, બધી રોટલી થઈ ગઈ. થઈ જ ગઈ હોય ને કે બાકી થોડી રાખી હોય. તો હવે મને તો કોરી જ રોટલી ખાવી છે. કોરી રોટલી ક્યાંથી લાવ? લોટ પણ નથી પડ્યો, બધી રોટલી બનાવી નાખી છે. કા ડબ્બામાં લોટ નથી? એટલે ફરીવાર હું લોટ બાંધું, રોટલી વણું ને તમારા માટે પાછી રોટલી બનાવું. એ લોટ બાંધવાની વાત છે. ખેતરે જઈને ઘઉં લાવવાના ને ઘઉં દળાવવાની વાત નથી. કરવાનું જોઈ ને. કા હમણાં તારા ઘરવાળાએ કીધું હોત કે મને આવું ખાવું છે તો તું ન રાંધત? ના રે ના, ખાવું હોય તો ખાઈ, નહીં તો કાંઈ નહીં. અરે કાંઈ નોકર થોડી છે કે આવી રીતે 10 વાર ઓર્ડર કરીને 10 વાર બનાવીને આપવાનું. એ તારા ઘરવાળાને તું ન ખવડાવે ને તો કાંઈ નહીં. મારે કોરી રોટલી ખાવી છે. સોરી બા, હું નહીં બનાવી દઉં. કારણ કે આ બધા છે ને તમારા બાના છે. તમારે આડોડાઈ કરવી હોય છે ને એટલે તમે આવું કરો છો. આ રોટલી પર ઘી ના લગાવ્યું હોત ને તો આજે તમે પાછું બોલત કે રોટલી પર ઘી નથી લગાવ્યું. આ તારા બાપના ઘરેથી ઘી નથી આવતું અને આજે લગાવ્યું છે એટલે તમે ના પાડો છો કે મારે એ રોટલી નથી ખાવી. હા, તમારા છે ને બધા બાના છે. અને આ બીમાર તમે હતા, હવે નથી. આ ડૉક્ટર આવ્યા ને ત્યારે મેં વાત સાંભળી હતી. હા તો ડૉક્ટરે ચોખ્ખું કહ્યું છે કે તમને જે બીમારી હતી, હૃદયનો જે રોગ હતો ને એ મટી ગયો છે. એ ના, એમ નથી કીધું. એ પહેલા કરતા રાહત છે ને હજી મારે દવા લેવાની છે એવું કીધું છે એણે. મટી ગયું એમ નથી કીધું. કોઈ રોગ આવે શરીરમાં એ કાંઈ 100% મટી જાય? કોઈ દી ન મટે. સાચી વાત છે. આ મગજની જે બીમારી થઈ હોય ને એ કોઈ દિવસ ના મટે. હા, જે સમજવું હોય એ સમજ. મગજની બીમારી. મારો સ્વભાવ તો હવે લાકડે જ જવાનો છે. અને કરો રોટલી કરો પાછી. મારી ભલે મારી 2 જ રોટલી કરવાની છે પણ કર, મારે કોરી રોટલી ખાવી છે. સોરી બા, કેવું છે ને બહુ ઇઝી છે અને કામ કરવું એટલું જ અઘરું. આ તમારે એકનું કામ નથી હોતું. મારે તમારું કામ હોય છે, મમ્મીનું હોય છે, પપ્પાનું હોય છે. અને દેવાંગ તો બિચારા સવારના ઓફિસે જતા રહે છે કે રાત્રે ખાવાનો વેત નથી રહેતો એમને. અને હું પણ એકલે હાથે કામ કરવાવાળી છું. કોઈ દિવસ મને આવીને તો ના પૂછ્યું કે તું થાકી ગઈ છો તો ચાલ છે, હું એડજસ્ટ કરી લઈશ. લ્યો, આ દેવાંગની વાત કરસ તું? દેવાંગને કોઈ રીતે ટિફિન બનાવીને દીધું? આ જાય છે બિચારો એમ ને એમ ચા પીને જાય છે. ભાખરી એના નસીબમાં નથી. અને પાછી તું અહીંયા હવે દેવાંગની વાત કરસ કે બિચારા જાય છે, થાકે છે ને રાતે ભૂખ્યા આવે છે. તારા ઘરવાળાનું ધ્યાન નથી રાખતી તું. દેવાંગે જ ના પાડી છે કે મારા માટે ભાખરીને એવું નહીં બનાવવાનું. એમને ડાયટનું ભૂત ચડ્યું છે એટલે આ સલાડ ને એવું બધું લઈને જાય છે. લ્યો, એ એવો કેવો ઝાડો થઈ ગયો છે કે એને હવે ભાખરી નથી ખાવી, એને ઓલું ખાવું છે ને પેલું ખાવું છે. અને એને જે ખાવું હોય એનું બનાવાય છે ને તો મારું કેમ નહીં? કે છે ને તમારી જેમ નખરા નથી કરતા. એમને જે થાળીમાં આપો ને એ ખાઈ લે છે. મેં જુઓ બાપ, ક્યાં કીધું કે મને હોનાની થાળી જોઈ છે? સોનાની થાળી મળતી એ નથી ને. જો બા, 100 વાતની એક વાત છે, હું ફરી પાછી રસોઈ નથી કરવાની. હા. હુંય થાકું, હુંય માણસ છું. બસ તો એમ કે ને કે મને ભૂખી મારવી છે એટલે રોટલી નથી કરવી. હારું જાવ, નહીં કરતા. હા, તમને ના આપીએ ને ખાવાનું તો એમ કહેવાય કે ભૂખા મારીએ છીએ, પણ બનાવ્યું છે ને ખાવું નથી તમારે. મારે કોરી રોટલી ખાવી છે, નહીં તો નથી ખાવું. હું નરિયાને કહું છું આ. તમારે અમને શાંતિથી જીવવા દેવા છે કે એક વાતમાં જવાબ આપી દો એટલે અમને ખબર પડી જાય કે અમારે કરવાનું શું અને નહીં કરવાનું શું. એટલે તમે લોકો જીવતા નથી? મજાના જીવો છો, બધાય ખાઈ પીને મોજ કરો છો. બા, તમે ખરેખર અમારા બધાનું જીવવાનું આરામ કરી નાખ્યું છે. અરે આ ઉંમર વધી ગઈ પણ તમારામાં છે ને જરાય બદલાવ ન આવ્યો. એ ના એ જરાય બદલાવ ન આવ્યો. મારી વાત સાંભળો અને મને કહો કે હવે આ ઉંમરે મારે સ્વભાવ બદલવાનો છે? હવે જે પડ્યો એ પડ્યો. હવે તો લાકડે જ જાય ને. એ સુધરવું હોય ને તો તમારે સુધરાય. બદલવાનું તમારે છે, મારે નહીં. આ બધું તમે શું માંડ્યું છે રોજ? હું માંડ્યું? હા, મારી વહુને ઘડીકમાં કહેશો કે ઘીવાળી રોટલી, ઘડીકમાં કે ચોપડવાની નહીં, ઘડીકમાં કે ચોપડવાની. આ રોજના તમારા નાટક ક્યારે બંધ થશે? ઠીક, આવી ગયું હે ને? તારી પાસે બધી વાત આવી ગઈ. હા તો આવી જ ને. તમે કરો છો જે એવું કે આવે. અરે મને તો હકેથી જિંદગી નથી જીવવા દીધી. મારી વહુને તો જીવવા દો. મારું તો આખી જિંદગી લોહી પી ગયા છતાંય મેં સહન કર્યું બધું. કે હશે, છોડ ને. કોણ બા સાથે મગજમારી કરે? રોજ કોણ કંકાસ કરે? તું હું સહન કરતી હતી? આ અત્યારે જેમ બોલે જ ને એના કરતાંય વધારે બોલતી હતી. કોઈ દી તે મારી વાત સાંભળી નથી. ક્યારેક ભગવાનની સામે જોઈને તો સાચું બોલો કે હું સાચી છું કે તમે સાચા છો. હું સાચી છું. અને હા,
તમે એમ કહો છો, ઓલી મને એમ કહેવા આવી કે હવે ડૉક્ટર આવ્યા હતા ને એણે એમ કીધું કે હવે તમે હાવ હારા થઈ ગયા છો. હું જરાય હાવ હારી નથી થઈ, હજી મારે દવા ચાલુ રાખવાની છે. અને સાંભળ, આ મારે છે ને કફ થાય છે, એટલે કાલે મેં ખાધું ને તો આખો દી કફ નીકળ્યો, એટલે મેં કીધું કે આજ મારે કોરી રોટલી ખાવીશ. બા એક કામ કરો, હવે અમારાથી છે ને તમારું કાંઈ થતું નથી. તમારાથી થતું હોય ને તો તમે જાતે જ કરી લો. સવારે 5 વાગે પેલીને ઉઠીને કપડાં ધોવાનું કહો છો. તમારા માટે અમારે સવારમાં ભાખરી બનાવવાની, ચા બનાવવાની, બધું સારું કરવા છતાં પણ તમારે અમને દોસ્તના ટોપલા જ નાખવા છે. કરો છો બધાય, પણ મારા ટાઈમે કાંઈ નથી કરતા. બસ બધું આડું અવળું, તમને ખબર છે. તો બધું તમારા ટાઈમે થાય બા. તમે તો એવું વિચારો છો કે બધું તમારા સમય પર થવું જોઈએ. મેં કર્યું, હવે મારી બહુ શું કામ તમારે ઢસરડા કરે? ઢસડાની ક્યાં વાત આવી? એક મારે 2 રોટલી ખાવી હોય એ તમે મને આ શાંતિથી ખાવા ન દ્યો. હા હા, અમે તો તમને ખાવા નથી દેતા ને, તમારો જીવ લઈએ છીએ. એટલે જ તો ડોક્ટરે કહ્યું કે તમારું હૃદય એકદમ સારું ચાલે છે. હવે 15-20 વર્ષ તમને કંઈ નહીં થાય, પણ એ પહેલા અમને કંઈ થઈ જશે. લ્યો, ઓલીને મેં કીધું ને તો એણે મને ચોખ્ખી ના પાડી દીધી કે રોટલી હું નહીં કરું. એનો અર્થ એમ કે તમારે બધાએ મળીને મને ભૂખી જ મારવી છે. હું એમ કહું કે તમારો જીભડો આટલો ચાલે છે એટલો તમે હાથ ચલાવી લેતા હોય તો બા, તો શું થાય કે જીભડાને આરામ મળે. એ ઉંમર થઈ, હવે ન હાલે મારા હાથ પગ જરાય. હા, પણ ઉંમર થઈ, જીભડો બરાબર હાલે. હા, જીભનો સ્વાદ બરાબર હાલે, બાકી હાથ પગ ન હાલે. આ તો છે ને નવું સાંભળ્યું. લે તો હાસી જ વાત છે ને, જીભને હાડકું છે નથી ને, એટલે એને તો જેમ હલાવી હોય એમ હાલે. પણ આ બધાય શરીરના હાડકાં તો હવે ઉંમર થાય એટલે ઘસાઈ જાય કે ન ઘસાઈ જાય, કેમ હાલવું મારે? હા, એ તો હું આવી એ દિવસથી તમે સોફો પકડ્યો છે. તમે કઈ દિવસે હળીના 2 કટકા કર્યા, કઈ દિવસે શેકેલો પાપડે ભાંગ્યો. બસ બેઠા બેઠા ઓર્ડર કર્યા. મહારાણી ઓર્ડર કરે અને અમે નોકરાણી, તે તમારા કામ કર્યા કરીએ. નહીં, અમને બંનેને તો નોકરાણી જ સમજો છો ને તમે. બસ બોલી નાખ્યું ને તમે લોકોએ તો. એ આખા વરસનું અનાજ કોણ ભરતું હતું? બધું આવતું હતું ઘરમાં, તો હવારથી હું સારણા મારવા ઝાટકવા નહોતી કરતી. રેવા દો, આ 2 ચારણા મારવા એને ચારણા મારેલા ન કહેવાય. હા. બધી ખબર છે. તમે હું કરતા ને હું નહીં. હું કામ તમે આ ઉંમરે મારી જોડે ડખા કરાવડાવો છો? મહેરબાની કરીને મારી વહુનો રસ્તો છે ને ક્યારે ઓળંગતા નહીં, નહીતર ન જોવાની થશે. અને સાંભળી લો, આ મારી દામિની વહુ જો ઘરમાંથી ગઈ ને તો પછી બા છે ને આ ઘરની અંદર મહાભારત જ થશે. મને ખબર છે, કોઈ જવાનું નથી, પણ બધાય મળીને મારું લોહી પીશો. અને તું એમ કહે છે કે આ અનાજ જવા દ્યો, તમે ખોટું બોલો છો. ખોટું કાંઈ નથી બોલતી. 5-5 મણ ઘઉં ને ચોખા આવતા, ઈ કોણ કરતું હવારથી બેહીને? અરે બા, તમારી ગાથા બંધ કરો. સવારથી સાંજ સુધી છે ને આ ઘરમાં કંકાસ સિવાય કાંઈ નથી કર્યું. અરે ક્યારેક તો મીઠું બોલો, ક્યારેક તો સારું બોલો. હંમેશા કડવા જ વેણ કાઢવા છે તમારે. તો તમે કંઈક સારું કરો, સારું કંઈક બનાવો, તો પછી મારા હારા વેણ નીકળે ને. પણ તમે કોઈ બેમાંથી કોઈ સમજતી જ નથી ને કરતી જ નથી, તો પછી મારા મોઢામાંથી ક્યાંથી હારું નીકળે? તમારામાં બહુ સમજદારી છે ને, તો જાતે કરી લેજો. હવે છે ને મને કે મારી વહુને કોઈ કામ સોંપતા નહીં, સમજી ગયા? બસ કયો ને કે એમ વાત કરીને તમારે કામ કરવા જ નથી બેવ મારે નથી જણને. કરવા. તમે કરી લેજો તમારા કામ. લોહી પી ગયા છે, અત્યાર સુધી કઈ બોલ્યા નથી, તો માથે જ ચડવું છે. જો છે એને એમ કે હું મોટેથી બોલું એટલે હું દબાઈને બેસી જાય છે એમ. એ હું તો છે ને આવીને આવી રહેવાની છું. તમારે સમજ હોય તો સમજો ને સુધર હોય તો સુધરો. શું થયું છે? હા, માથું પકડીને કેમ બેઠી છે? માથું નથી દુખતું, તો મને શોખ થયો. શોખ? અને એમ પણ માથું પકડીને બેસવાનો ખરો શોખ છે તારો? એને માથું નહીં, અને લમણું કહેવાય. લમણે હાથ દઈને બેઠી હતી. હા, તો લમણે હાથ દઈને શું કામ બેઠી હતી પૂછી શકું? નહીં, નથી પૂછવું. હું તમને જેટલું કહું ને એટલું કરો. તમે મારા પપ્પાને ફોન કરો અને એમને કહો કે મને અહીંયાથી લઈ જાય. અને તમારી પાસે સમય હોય ને તો મને ત્યાં મૂકી જાઓ. અરે પણ કેમ, કઈ થયું છે? આ પપ્પાને ત્યાં પપ્પાની યાદ આવે છે તને? નહીં, તો હું હંમેશા માટે ત્યાં જવા માંગુ છું. શું વાત કરે છે તું? હંમેશા માટે જવા માંગે છે એટલે કઈ અહીંયા તકલીફ છે તને? જો કઈ તકલીફ જેવું હોય ને તો પણ પ્લીઝ આ જરા છે ને શાંતિથી બોલજે. અહીંયાથી કોઈ સાંભળી જશે ને તો પણ આપણું આવી બનશે. અરે તેલ લેવા ગયા બધા, જેને જે સાંભળવું હોય ને એ સાંભળે. સહન કરવાની પણ એક હદ હોય છે, અને હવે બહુ થયું, મારાથી સહન નહીં થાય. જો દામિની, સમજી શકું છું તારી પરિસ્થિતિ. આમ પણ
આ ઘરમાં ઘણું બધું સહન કરી કરીને રહે છે તું. ક્યાંથી સમજવાના? તમે હોતા જ નથી ને. જ્યારે ઘરમાં બધું થાય છે ત્યારે તમે અવેલેબલ નથી હોતા. સવારે ઓફિસે જતા રહો છો, રાત્રે આવો છો, ત્યાં સુધીમાં તો રામાયણ મહાભારત બધું જ પૂરું થઈ ગયું હોય છે. તો શું કરવું એનું બીજું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. નથી તો બાને કહી શકું એમ, નથી હું પપ્પાને વધારે જોરથી કહી શકું એમ. અને આમ પણ પપ્પાની પાસે પણ બીજો કોઈ ઓપ્શન નથી. હવે આવા સમયે જો બાને ગામડે મોકલી દેશે તો લોકો શું વાતો કરશે કે ડોશીમાં બીમાર પડ્યા હતા, ઘરના કોઈ વ્યક્તિએ ધ્યાન પણ આપ્યું નહીં. બીમાર હતા, હવે સાજા થઈ ગયા છે. ડોક્ટરે કહ્યું છે કે હવે બાને કાંઈ વાંધો નથી. અને બાને ગામડે મોકલી દેશો તો બધા વાત કરશે, પણ આ ઘરની વહુ પોતાના પિયર જતી રહેશે તો વાત નહીં કરે. એટલે જ કહું છું કે જરા ધીમે ધીમે બોલ. અત્યારે છે ને દરવાજાને પણ કાન હોય છે, મતલબ દરવાજેથી કોઈ સાંભળી શકે. અને જો આ વાત બા સાંભળી જશે ને તો નાની અમથી વાતનો પહાડ કરશે. હું તો કહું છું આ રોજે નાના નાના ઝઘડા થાય ને એકવાર છે ને મોટું યુદ્ધ કરી નાખે એટલે વાત જ પૂરી થાય. બાને સાંભળવું હોય તો ભલે સાંભળે. માય ગોડ, કેવું લાગશે? બા અને એક બાજુ તું, બંને રથમાં બેઠા હશો બા એકબીજા. એકલા હશે, તમે હું મમ્મી આપણે બધા એક સાઈડ હશું ને બા એકલા હશે. ધર્મયુદ્ધ થશે. અસત્ય બા સામે સત્ય દામિનીનો લલકાર. આપશું, ટાઇટલ આપશું આપણે. હા. કરી લીધી મજાક? હું મજાક નથી કરતી, હું સિરિયસ કહું છું. તમને ખબર છે આજે શું કર્યું? કાલે રોટલી ઉપર ઘી નહોતું ચોપડ્યું ને તો બબાલ કરી હતી. હા. આજે ચોપડ્યું એટલે બબાલ કરી. મતલબ બાને અચાનક કફ થઈ ગયો. ઉડતો ઉડતો ક્યાંકથી કફ આવી ગયો બાને. એ તો એમનું રોજનું છે. આ કપ થઈ જ જાય ને. આ ગઈકાલે રાત્રે મને કેટલો દોડાવ્યો હતો. આઈસ્ક્રીમ ખાવું છે, જ્યુસ પીવું છે, નારિયેળ પાણી પીવું છે, હેરાન થઈ ગયો હતો. બાના છે, બા ગમે એટલું ખાઈ લે કે એને એના શરીરને ડાયજેસ્ટ ન થાય એવું કરે ને તો પણ બાને કાંઈ થાય એમ નથી. ખબર છે બધાને કે બાને છે ને આ બધા બાના કાઢીને ખાવા પીવા માટેનું કોઈ કારણ જોતું હોય છે, અને એટલા માટે જ તે ઘરમાં બધાને હેરાન કરે છે. પણ શું કરીએ હવે, આપણી પાસે બીજો કોઈ જ ઓપ્શન નથી સિવાય કે તું તારા પિયર જતી રહે. પણ આવું કરવાથી આ સમસ્યા પૂરી તો નહીં થાય ને. ખાવા પીવાની ના જ નથી ને. અરે એક નહીં ને 10 વાર ખાઈને ખાવા પીવામાં આપણે ના જ નથી પાડી કોઈ દિવસ. અરે ખાવા પીવડાવવામાં છે ને આપણે કઈ નાના નહીં થઈ જઈએ, પણ વાત એમ છે કે ખાઈને પણ ખોદણી કરે છે. અત્યારે એમના માટે બનાવ્યું છે તું ને ખાવાનું, તો મને એવું સંભળાવ્યું કે તારે મને ભૂખી જ મારી નાખવી છે ને. એમ કહી દે કે તારે મને ખાવાનું નથી દેવું. હવે 4 ઘરે જઈને આ વાત કરશે કે મારી વહુએ આજે મને ઘી વગરની રોટલી આપી, ઘીવાળી રોટલી આપી. આ કાલે કર્યું હતું ને આજે કરશે. હા, અને હવે 4 જણ બીજી શું વાત કરશે એ પાછું આપણે વિચાર કરીને બેસવાનું. એટલે વિલન તો હું જ થઈ ને. જો બકા, હું જાણું છું કે તારો કંઈ જ વાંક નથી. હું તારા સપોર્ટમાં છું, બીજું તો શું કરી શકું. અને આમ પણ મેં જેને હમણાં બાને અને મમ્મીને વાત કરતા સાંભળ્યા હતા, મમ્મી પણ ત્રાસી ગયા છે, કંટાળી ગયા છે બાથી. એટલે એ પણ હમણાં જોરથી બાને ખીજાતા જ હતા. છો તમારે મમ્મીએ બાએ વોટ એવર જેને જે કરવું એને કરો. હું મારા પપ્પાના ઘરે જાઉં છું. નહીં, તું તારા પપ્પાના ઘરે નહીં જાય. મને એક મોકો આપ, હું જેને મારાથી બનતો પ્રયત્ન કરી જો. પછી જો મારાથી કંઈ ના થાય એમ હોય ને તો તારે જે નિર્ણય લેવો એ લઈ શકે. પણ ડિવોર્સ નહીં આપતી. મને બીક લાગે ડિવોર્સ. સમજાતું નથી કે આ ઘરમાં હવે શું કરવું અને શું નહીં. દરેક વાતે પ્રોબ્લેમ જ આવી રહ્યા છે, અને બા છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. જો આમને આમ ચાલતું રહેશે ને તો નક્કી દામિની તો શું, મારે પણ આ ઘર છોડી દેવું પડશે. દેવાંગ, હા દામિની કેમ રડતી હતી? હમણાં મેં એને પૂછ્યું પણ જવાબ જ ના આપ્યો. રડી જ જાય છે. થયું શું? તો શું કરે મમ્મી બીજું? તમે જ કહો ને. હવે તો ગળે આવી ગયા છે. હા જુઓ ને બા આપણા કોઈ પણ કામ ગમે એટલું સરખી રીતે કરશે તો પણ વાતે ને વાતે એમાં વાંક કાઢશે. અને આ કામ થઈ ગયા પછી શું કહેશે ખબર છે? ના ના, મને આવું નથી ગમતું, મને તો પેલું ગમે છે. તમે એવી રીતે કામ કરો અને મને એવી વસ્તુઓ ખાવા આપો. હવે તમે જ કહો, આ બધાની રોટલી થઈ ગયા પછી પણ રોટલી બનાવવાની, અને એ પણ અલગથી. બેટા, થોડી વાર પહેલાં જ બાને મારો છોકરો થઈ ગયો. સમજાવીને થાકી ગઈ છું, પણ બા એમનો સ્વભાવ બદલવા તૈયાર નથી. પાછા મને કહે છે મારો સ્વભાવ તો સારો જ છે, તમારો સ્વભાવ સુધારો. પણ ખરેખર ગળે તો આવી જ ગયું છે. પણ એમ રડતા રહેવાથી કે શાંત બેસવાથી કે એની સામે ન બોલવાથી આમ મેળ નહીં પડે.
આ સમસ્યાનું સમાધાન નહીં આવે. આપણે લોકોએ કંઈક તો વિચારવું જ પડશે, નહીંતર હા આ બાની સાથે જીવવું ને એ બહુ અઘરું છે. હું જીવી રહી છું એટલે મને ખબર છે કે બાને કેવી આદત છે. બાને વાત વાતમાં ઉતારી પાડવું, કોઈનું અપમાન કરવું, પોતાની મનમરજી પ્રમાણે ચલાવવું, એ તો એમના ગળથૂથીમાં ઉતરી ગયું છે. અરે હું વહુ તરીકે સહન કરું, મારી વહુ શું કામ સહન કરે? ના જ કરે ને મમ્મી, કોઈ પણ વ્યક્તિ સહન ના જ કરે. પણ આ તો તમે આટલા વર્ષો આ ઘરમાં કાઢી નાખ્યા. હવે નવી આવેલી વહુ કાંઈ થોડી આવી રીતે રહેવાની છે સહન કરી કરીને. અને આમ પણ અત્યાર સુધી કંઈ બોલતા નહોતા. આપણને એમ હતું કે બા છે ને 2-5 વર્ષના મહેમાન છે, ગુજરી જશે એટલે વાર્તા પતી જશે. પણ નહીં, હા તો મરણ પથારીએથી પણ બેઠા થયા છે. ડૉક્ટર સાહેબ કહીને ગયા છે કે હજી 20-25 વર્ષ તો જીવશે જ. હા આપણા બધાનો જીવ લઈને જાય એમાંના છે. હા એનો સ્વભાવ તો નહીં બદલે, પણ આપણને ભાષણ આપવા માટે એની પાસે લાંબુ લિસ્ટ હશે કે કઈ રીતનું શું ક્યાં ભાષણ આપવું. મમ્મી મને તો એ જ વાત નથી સમજાતી. આખા ઘરમાં કોઈ પણ વ્યક્તિ આનું પસંદગીનું છે જ નહીં. એકાદું વ્યક્તિ તો એવું હોવું જોઈએ ને કે જે એની વાત માનતું હોય, એ કહેતા હોય એમ કરતું હોય. હા આપણે બધા આ બધું જ કરવા છતાંય બાની નજરમાં ક્યારેય સારા થઈ જ નથી શક્યા. તો પછી મમ્મી હવે આ ઘરમાં રહેવાનો ફાયદો શું છે મને સમજાવશો? કોઈ ફાયદો નહીં બેટા, કોઈ જ ફાયદો નહીં. છતાંય આપણે રહેવું પડશે. કેમ? કારણ કે આપણી પાસે બીજું કોઈ વિકલ્પ જ નથી ને. વિચારીને પણ બીજું કંઈ ના કરી શકીએ. પહેલાં પણ તારા પપ્પાને કહ્યું કે બાને ગામડે મૂકી આવો, એ રહેશે ત્યાં. પણ તારા પપ્પા કે બિચારા ઘરડા છે, એમનું ત્યાં કોણ ધ્યાન રાખે. પણ એ ઘરડા અહીંયા બેઠા બેઠા અમારી મગજની પથારી ફેરવે એ ચાલે. 5 દિવસ માટે બહાર જવા માંગતા હતા કે 5 દિવસ અમે લોકો બહાર જઈએ, અમારો માઇન્ડ ફ્રેશ થાય. પણ નહીં, હા જુઓ ને, બાને વાત કરી એટલે બાએ તરત જ ના પાડી દીધી. હવે તો આ ઘરમાં બાની પરમિશન સિવાય છે ને ચકલું નથી ફરકતું. સાચી વાત છે બેટા, બાની પરમિશન વગર તો કંઈ નથી થતું. જાણે એમને તો આ ઘરની અંદર પેલું કહેવાય ને કે અધિપતિ બનીને બેઠા છે. કોઈ બીજા બધાના જીવ જ નથી, એ એક જ વ્યક્તિનો જીવ છે અને એના જીવ ઉપર જ બધું ચાલે છે. ગઈકાલે સાંજની જ વાત કરું ને તો ગઈકાલે સાંજે 11:30 વાગ્યે મને શું કહે ખબર છે? મારે જ્યુસ પીવું છે, ફ્રૂટ જ્યુસ. હવે એમના માટે જ્યુસ લઈને આવ્યો તો કે આ નહીં, મોસંબીનું પીવું છે. ફરી પાછો બદલાવીને આવ્યો તો કે હવે આ નહીં, મારે નારિયેળ પાણી પીવું છે. અરે મમ્મી, પોતે શું કરવા માગે છે એ પણ નક્કી નથી કરી શકતા અને આપણા ભાગ કાઢે છે. ખરેખર રોજ નવા બાના ને રોજ નવા કામ અને રોજ હેરાનગતિમાં તો એમનો નંબર આવે. એમાં તો બા જરાય પાછા પડે એમ છે જ નહીં. પાછા સમજાવીએ તો એક શબ્દ તો કોમન છે, કહેવાના જ છે કે હવે જેને મારા સ્વભાવમાં આવી ગયું છે, હું નથી બદલાવાની. તમારે બદલાવવું હોય તો બદલાવ. હવે ઘરના 5 જણ બદલાય એના કરતાં પોતાનો સ્વભાવ બદલી નાખે તો પણ સરખી રીતે જીવી શકે. પણ નહીં. પણ બેટા એ તું, હું અને દામિની વહુને તારા પપ્પા સમજીએ છે. બાને તો સમજણ પડતી જ નથી ને, અને એ તો સમજણ પાડ્યા પછી પણ સમજવું જ નથી. હા દામિની વહુ પાસે રોજ કંકાસ કરે છે, રોજ. જુઓ મમ્મી, હા દામિની છે ને હવે રડી રહી છે ને મારાથી નથી જોવાતું. મને તો એમ જ વિચાર આવી રહ્યો છે કે અમે લોકો જેના ઘર છોડીને નોખા થઈ જઈએ. ના ના બેટા, તું આવું શું કામ બોલે છે? બધું સારું થશે, ચિંતા નહીં કર, આપણે બધું સેટ કરીશું. હા નિખિલભાઈને ફોન કરવો પડશે. ડૉક્ટર સાહેબ. અરે રીશાબેન, આવો આવો. હા કેમ છે? બસ અમે તો મજામાં છીએ, તમે કેમ છો? બસ હું મજામાં છું. જુઓ. હા પણ તમને મળવા આવવાનું થયું, થોડું કંઈક કામ હતું ને એટલા માટે. કામ હતું એટલે તમારા સાસુની તબિયત તો સારી છે ને? અરે 2 દિવસ પહેલા તમે નહોતા આવ્યા? હા બધું જ કહીને ગયા. હા કે અમારા બાનું આમ તબિયતમાં હવે કાંઈ વાંધો નહીં આવે. હા 15-20 વર્ષ સુધી તો કાંઈ જોવાનું હા નથી. કાંઈ ઉપાધિ તમારે નથી કરવાની. પાક્કું ને? અરે પાકો. પણ અમારે ઉપાધિ છે. તમારે ઉપાધિ છે એટલે આ ખાંસીની બોટલ આપું? ના ના ના, ખાંસીના લીધે નહીં, ઉપાધિ ડોસીમાં પોતે છે. હા કેવી વાત કરો છો તમે? તમને નથી ખબર ડૉક્ટર સાહેબ, અમારા માજી એ
બીજા બધાના માજી જેવા નથી. એ હાહાકાર છે, તોફાન છે. આ કેવી વાત કરો છો અમને તો તમે? એમ હતું કે બીમાર પડ્યા ને એટલે એમના રામ રમી જ જશે, પણ આ તો તમે 2 દિવસ પહેલા આવ્યા અને આવીને ખબર આપી ગયા કે માજીને 15-20 વર્ષ સુધી કંઈ નહીં થાય. એમને 15-20 વર્ષ જીવે ને એનો અમને વાંધો નથી, પણ વાંધો એ વાતનો છે કે આ 15-20 વર્ષમાં અમે લોકો નહીં જીવી શકીએ. અરે હા, એવું કાંઈ ન હોય. અને ઘર હોય ને રીસાબેન, ત્યાં નાના મોટા ઝઘડા હાલ્યા જ કરતા હોય. નાના મોટા ઝઘડા તો હાલે, પણ તમે વિચાર કરો, 30 વર્ષથી હું સહન કરું છું ને છેલ્લા 1.5-2 વર્ષથી મારી વહુ સહન કરે છે આ માજીને. હવે સહન કરવાની શક્તિ છે ને અમારી ઘટી ગઈ છે. જો ડૉક્ટર સાહેબ તમારા અને અમારા ઘર જેવા રિલેશન છે, તમારી પાસે મદદ માંગવા આવી છું, કરશો? મદદ તો કર્યા જેવી હશે તો ચોક્કસ કરીશ. પણ હું તમને શું કહું, જો આ એને હૃદયની બીમારી હતી ને એ તો હાવ સારી થઈ ગઈ છે ને હવે એનું હૃદય બહુ સારી રીતે હાલે છે. હા હા, એનું હાલે છે ને અમારા બધાનું બંધ થઈ ગયું છે. પણ હું શું કહું છું, હું એવું વિચારું છું ને હું એવું ઈચ્છું છું કે હવે છે ને હવે તમે એવું કંઈક કરો ને કે આ માજીનું હૃદય છે ને એકદમ ખરાબ થઈ જાય ને માજી જલ્દી ઉકલી જાય. રીસાબેન, આ તમે કેવી વાત કરો છો? માણસ ડૉક્ટર પાસે આવે કાંઈ બીમાર પડે ત્યારે, અને અત્યારે તમે કેવી વાત કરો છો? હા, સારી વાત કરું છું. તમે ઓળખતા નથી. અમારી ઉપર છે ને આ હાહાકાર તૂટી પડ્યો છે. અમારું જીવવાનું હરામ થઈ ગયું છે. અમે કેમ જીવી રહ્યા છે ને અમારું મન જાણે છે. તમે કોને એટલા રૂપિયા આપવા તૈયાર છું, પણ મહેરબાની કરીને અમારા માજીને છે ને રામ રમાડી દો. તમે મને રૂપિયા આપવાની વાત કરો છો? આ તો તમે દૂરના સંબંધી થાવ છો એટલે, નહીંતર અત્યારે જ તમને પોલીસ સ્ટેશન લઈ જાઓ. હા, આ શું બોલો છો તમે? આ શું બોલો છો? અત્યારે અમારી હાલત છે ને ઘરમાં પોલીસ સ્ટેશન જેવી જ છે. અમે જેલમાં સજા ભોગવતા હોય ને એમ સજા ભોગવી રહ્યા છે. મારી વાત સાંભળો પહેલા. મારું દુઃખ વ્યક્ત કરી દેવા દો, પછી તમારે જે કહેવું હોય ને હું સાંભળી લઈશ. તમે વિચાર કરો, સવાર પડે અને કાગડી પેલી કા કા કરતી હોય ને એમ અમારી બા અમારી ઉપર રોજ કા કા કરે છે. રીસાબેન, એક તમને ગુજરાતીમાં વાત કહું. હા, જો એક નાનું બાળક અને 60 વર્ષ ઉપરનું વૃદ્ધ વ્યક્તિ બે એક જેવા કહેવાય. બરાબર, એકદમ સાચું. એક નાનું બાળક ને 60 વર્ષની ઉપરનું વૃદ્ધ વ્યક્તિ એ બંને સરખા કહેવાય. પણ માણસ 25 વર્ષથી આવીને આવી હોય એને શું કહેવાય ડૉક્ટર સાહેબ, જણાવશો? રીસાબેન, જરીક સહન કરી લ્યો ને. હું શું કહું છું કે તમે એમ કહો છો કે એનો જીવ લઈ લ્યો બી, તો આ વાત સારી કહેવાય. અને તમારા ઘરવાળા હોતે તે દિવસે આવ્યો ને ત્યારે એવું બોલતા હતા, આખું ઘર થઈને તમે એને બીમાર પાડી દીધા છે. ના ના, અમે બીમાર પાડ્યા નથી. એમને અમારા મગજ ખરાબ કરી નાખ્યા છે. ખરેખર જો તમે એમને મારી નાખશો, એટલે કે એમનું હૃદય ખરાબ કરી નાખશો ને તો અમને શાંતિ. ખરાબ હૃદય જો અમારું લોહી પી શકતા હોય તો હવે તો હૃદય સારું છે. કેટલું લોહી પીશે અમારું, તમે કલ્પના કરી છે ક્યારે? કેવી વાત કરો છો તમે? તમે સમજતા કેમ નથી? હું તો સારી વાત કરું છું, સાચી વાત કરું છું, પણ તમે- તમારી સમજણની બહાર જાય છે આ વાત. રીસાબેન, તમે એની પ્રેમથી સેવા કરશો ને તો એ તમારી જેવા થઈને ઊભા રહે. અમે તો પ્રેમથી જ કરીએ છીએ આખો દી. ભાઈ, અમે પ્રેમથી જ કરીએ છીએ. નહીં. ડોક્ટર સાહેબ તમે સમજો, પણ એ માણસ પ્રેમમાં સમજે એમ જ નથી, કારણ કે એના મગજમાં ભૂત ભરાઈ ગયું, કાટ લાગી ગયો છે મગજમાં. નહીં રીસાબેન, તમે એની હારે પ્રેમથી રહો ને એટલે એ તમારે હારે પ્રેમથી રહે. બાકી હું આગળ કાંઈ નહીં કરી શકું, સમજ્યા તમે? અને દવા એને ટાઈમો ટાઈમ આપજો, નહીંતર હવે મને આ વાતની ખબર પડી છે ને, હું અઠવાડિયે ને અઠવાડિયે તમારે ઘરે આવીશ. પણ તમે ઈલાજ નહીં કરો ને માજીનો? નહીં. અને બીજી વાર આવી રીતે 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, આવી રીતે તો આવતા જ નહીં. એલી એ રૂપસુંદરી, આ હોઠ તાણીને કા ઉતાસો? હવાર નથી પડી હશે? ના બાપ, એવું નથી, પણ આજે મારી તબિયત નથી સારી. હં, આ સોળે શણગાર સજીને ઉતાસો અને તમે કહો છો તબિયત નથી હારી? ખોટા બાના કાઢમાં ને ઊભી થા, કામે લાયક હાલ. બા, કેમ આવું કરો છો? સવારે ઊભી થઈ હતી, તૈયાર પણ થઈ અને રસોડામાં પણ ગઈ હતી, પણ અચાનક મને ચક્કર આવવા લાગ્યા
હા પેટમાં દુખતું હતું ને એટલે થોડી વાર અહીંયા સૂતી છું. તો રાતે છે ને એવું ખવાય ને કે ચક્કર આવે ને ઉલટી જેવું થાય ને પાછી કંઈક તબિયત બગડે ને ખાવામાં ધ્યાન રાખતા હો તો હવે કોણ કરશે આ બધા ઘરના કામ? મારે જ કરવા છે ને બા. તો અત્યારે કરું કે થોડી વાર પછી કરું? કરી નાખીશું. અને અત્યારે મારી તબિયત નથી સારી તો અત્યારે તો ના સંભળાવો. ખોટા બાના નો કાઢ ને. તબિયત નથી હારી, તબિયત તો મજાની હારી છે, પણ હાથે કરીને મને હેરાન કરવા માટે આ બધા બાના કાઢો છો માંદા પૈડાના. બા સમજવાની કોશિશ કરો. અરે આવું કરીને મને શું મળવાનું છે? છેવટે અત્યારે કામ કરું કે પછી કરું? કરવાનું તો મારે જ છે ને. એવું તો નહીં બને કે હું બીમાર હોઉં અને તમે કામ કરી નાખો કે મમ્મી કામ કરી નાખે. મારી તો આશા જ ન કરતા હો. હવે મારી ઉંમર નથી આ બધા ઢગડા કરવાની. આખી જિંદગી બહુ કર્યા છે. કરો હવે તમે હા. ઊભા થાવ, આમ કામે લાગો. બા સમજવાની કોશિશ કરો. કેમ નથી સમજતા? એકને એક વાત લઈને બેઠા છો. એકને એક વાત લઈને એટલે સવારે ઉઠી હતી, તૈયાર થઈ હતી, આય મજાની આમ જો સોળે શણગાર થઈ જશે અને તું એમ કે ચક્કર આવવા માંડ્યા. એવું તે હું કર્યું કે ચક્કર આવવા માંડ્યા? તો જૂઠું તો નથી બોલતી ને. હવે હું હનુમાન દાદા તો નથી કે મારી છાતી ચીરીને બતાવું કે હું સાચે જ બીમાર છું. તમને વિશ્વાસ ના આવતો તો ડૉક્ટરને બતાવી દઈએ. એ તો સાચું કહેશે ને બા. આ જીભમાં તો ક્યાંય ચક્કર નથી આવતા. બોલાય તો છે મજાનું અને કે માંદી છું. આ બાજુમાં ભૂંગળું મૂક્યું છે. મને ખબર છે અવાજ આવ્યો છે ને દરવાજાનો એટલે આ બાજુ મૂકી દીધો છે. બાકી આમાં ને આમાં હોઈશ તું. હું છે ને એવી આળસુડી નથી બા કે કામ કરવામાં આળસ આવે. જો મને થોડો સમય આપો, કલાક બે કલાક આરામ કરીશ ને તો સારું થઈ જશે મને. હા લે, કલાક બે કલાકમાં હારવી થઈ જશે. એટલે દવા લીધી કે નથી લીધી? લીધી છે પણ એને અસર થતા વાર લાગે ને. હજી આ ઉગીને ઊભા થયા ત્યાં તો માંદાઈ પડવા માંડ્યા, દવાઓ લેવા માંડી. આ અમે આખી જિંદગી કાંઈ દવા નથી લીધી. આ વળી હમણાં અમારી હવે ઉંમર થઈ એટલે અમારે હૃદય પોળું થઈ ગયું અને નબળું થઈ ગયું છે કે દવા લેવી પડે છે. પણ તમારે શું છે હવે આ ભર જુવાનીમાં? અરે શું છે બા હવે શું આનું લોહી પીવા આયા? બોલો શું કામ હતું એનું? શું કામ હતું એટલે હવાથી ઉઠી જ નથી ને કાંઈ કામ નથી કર્યું. હવે એની તબિયત નથી સારી તો આરામ કરવા દો ને. શું કામ ખોટે ખોટું લોહી પીવો છો? પણ તું હું કામ એનું ઉપરાણું લે છે? આ જો એ મજાની સોળે શણગાર સજીને બેઠી છે ને કે મારી તબિયત નથી હારી. તમારે કામ શું છે બોલશો? કામ હું છે એટલે મારે અત્યારે બહાર જવાનું છે. મારી હાડીને ઇસ્ત્રી કરવાની છે. હા તે હું કરી દઉં છું. એમાં હું આટલી રાડારાડ કરો છો? હવે એને ઊંઘવા દો ને. કોકની તબિયત ન હારી હોય તો આરામ ન કરે? એ તારે કાંઈ ઇસ્ત્રી કરવી નથી. તારા કામમાં વેતો જ ક્યાં છે? કપડાય હરખા ધોતી નથી તો તું ઇસ્ત્રી કરાય. અને આ તું જૂના જમાનાની, તને ઇસ્ત્રી કરતા ક્યાંથી આવડે? આને આવડે છે એટલે દર વખતે હું એની પાસે કરાવું છું. મમ્મી. એ જ કહું છું. એક મિનિટ વહુ બેટા કહી દેવા દો ને મને જરા. હા તમે જૂના જમાનામાં, તમારા જમાનામાં તો ઇસ્ત્રી જ નહોતી તો ઇસ્ત્રી વાળા કપડાં પહેરીને અત્યારે તમારે ક્યાં જવું છે? મારે મંદિરે જવું છે, સત્સંગમાં જવું છે. હા ત્યાં ભગવાન એમ કહેશે ને કે તમે ઇસ્ત્રી વગરની સાડી પહેરીને આવ્યા છો, સત્સંગ નહીં કરવા દઉં. મમ્મી બધાય પહેરતા હોય તો મારે નહીં પહેરવાની. તમે બધા એ જલસાથી જીવો, મારે કાંઈ નહીં કરવાનું. અરે જલસા તમે કરવા દીધા છે જીવનમાં? લોહી પી ગયા છો લોહી. નહીં કરે દામિની વહુ કોઈ કામ તમારું. મમ્મી હા ઝઘડા ઈ જ કરશે. ઝઘડા કરવા એની કરતાં રહેવા દો. હું કરી નાખું છું. ના વહુ તમારે નથી કરવાની જરૂર. લોહી પી ગયા છે જ્યાં સુધી બોલતા નથી ત્યાં સુધી રોજ સવાર બપોરે સાંજ એક જ કામ છે એમને. હા હેરાન કરવા. એની તબિયત નથી સારી, દેખાતું નથી તમને? લ્યો એ બહાના કાઢે છે. મારા કપડાની ઇસ્ત્રી કરવી પડે ને એટલે, બાકી કાંઈ નથી થયું એને. હા એને તો શોખ થાય છે ને બહાના કાઢવાનો. આ સવારથી સાંજ સુધી આખા ઘરનું કામ કરે છે અને ખાસ કરીને તમારા વૈતરા તો કરતી જ જાય છે. પણ આજે તમારા કપડાની ઇસ્ત્રી નહીં થાય. તમારાથી થાય ને તો જાતે કરી લો, બરાબર? બસ તું આડી થાય એટલે એ આડી થાય. ને યાદ રાખજો આ ઘરમાં હું નહીં હોઉં ને અને તું કામ હોપીશ ને અને આ નહીં કરે ને ત્યારે તને યાદ આવશે કે બાને આને કેવું હેરાન કરતા હતા. તેથી છે ને અમને બહુ શાંતિ હશે. હા તમે જે દિવસે આ ઘરમાં નહીં હો ને એ દિવસે અમને બધાને પરમ શાંતિ હશે. અમે સુખના હિંડોળે ઝૂલા ઝૂલતા આવીશું. પણ જ્યાં સુધી તમે છો ને ત્યાં સુધી રોજ કકડાટ અને કંકાસ જ રહેવાનો, કારણ કે તમારા સ્વભાવમાં એ છે.
એ મારામાં નહીં, આ તને હેરાન કરશે ને તારી ત્યારે તને હું યાદ આવીશ. હમણાં નહીં આવું. મને મારી બહુ હેરાન નહીં કરે, તમને કરશે, કારણ કે તમે આખી જિંદગી લોહી જ પીધું છે. બીજું તમને આવડ્યું શું છે? હા, ડોસીની કોઈ વાત નહીં છે ને, તું મગજ પર નહીં લેતી. સુઈ જા, આરામ કર. હા, પોડી કરશે, કરવી હશે તો. ઇસ્ત્રીવાળા કપડાં પહેરવા છે. બા, આ શું કરવા માંગો છો ઘરમાં? આવી રીતે કહેવાતું હશે કઈ? શું કીધું મેં? શું કીધું? અને આ જો મારી સત્સંગની ચોપડી લઈને મારે જવાનું છે અત્યારે મંદિરે, એ એક મળતી નથી. કોણ જાણે બધું ક્યાં મૂકી દઈશ બધા. મંદિરે જાવ છો, ચોપડીઓ વાંચો છો, તો ચોપડીઓનું જ્ઞાન કંઈક લાવો ને જીવનમાં. એ તો ક્યાંય આવતું નથી તમારા એ જીવનમાં. શેષ મારામાં બધું જ્ઞાન છે, મન દેવાની કાંઈ જરૂર નથી. એ જ તો સૌથી મોટો વાંધો છે કે તમારા જીવનમાં બધું જ બરાબર છે. આ તમે એક્સેપ્ટ કરી લીધું છે, અને એટલે તો કોઈ સાચી વાત જણાવતું હોય તો સ્વીકારી નથી શકતા ને તમે. એટલે હું હાચું? હું મારી ચોપડી નથી મળતી, પહેલા મને ચોપડી ગોતાવા લાગ. ચોપડી ગોતાવા હું નથી લાગવાનો. અને આમ પણ તમારા કોઈ પણ કામ હવે ઘરના કોઈ પણ વ્યક્તિઓ કરવાના નથી. કરો. અંદર જઈને શું ઓર્ડર આપી આવ્યા? જોયું નહીં તમે? હું તમને થયું? લાગ્યું નહીં? દામિનીની તબિયત ખરાબ છે, એ કોઈ પણ કામ કરી શકે એમ નથી. તો હા. પણ તું ઉઠ, ઊભી થા અને કામ કરવા લાગ. એ એમ કહે છે કે એ માંદી પડી, અને હજી તો હું બહાર નથી નીકળી ને આ કાન ભંભેરણી એ થઈ ગઈ. તને કહી દીધું કે બાએ મને આમ કીધું એમ. કયત દઈને પત્ની છે મારી. તમે જો તમારા દીકરાને ના મૂકતા હોય તો એ પોતાના પતિને કેવી રીતે મૂકી દે? સાચું જ કહ્યું છે ને એને. અને આમ પણ હવે આ ઢસડા ખોટે ખોટા ક્યાં સુધી ઢસડવાની છે? સાચું જ કહ્યું છે. જુઓ બા, તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને જરા યોગ્ય નથી કરતા. હવે યોગ્ય નથી કરતા એટલે હું જીવું છું. હું હવે કેટલા વર્ષ જીવવાની હતી, પછી જ્યારે આખી જિંદગી તમારું કરવાનું આવશે ને ત્યારે એ બાત છે તમારી હારે, અને ત્યારે સહન કરજો. પણ તમે લોકો તો છો જ સફરજન જેવા, એ જેમ કે છે એમ કર્યા કરશો. ક્યાં તું ટિફિન લઈને જાય છે રોજ? ના, નથી જતો. હા. એ મારી અને મારી પત્ની વચ્ચેની વાત છે, એની ચિંતા તમારે કરવાની કોઈ જરૂર જ નથી. અને આમ પણ ટિફિન લઈને નથી જતો એનું પણ એક કારણ છે ને, કારણ કે મને છે ને ગરમા ગરમ તાજું ખાવાનું ભાવે છે, જે મને બાર બજારમાંથી વધારે સસ્તું મળે છે. તો શું વાંધો છે લ્યો. બહારથી ટિફિન મંગાવીએ તો? હા, બહાર સસ્તું મળે છે. એ બહારના ખાઈ ખાઈને તબિયત બગડશે. અને આમ તારી વહુ એમ કહેતી હતી કે એ હું કાંઈ કે શરીર ઉતારવાનું કરે છે ને એટલે એ કંઈક કોબી ને ટમેટા ને ગાજર ને એવું ખાય છે, અને તું બહાર જઈને એ મજાનું કેવું કેવું ખાય છે કા ગરમા ગરમ. બધું ગરમા ગરમ ખાઉં છું અને હજી ખાતો રહીશ. આમ પણ મારો મુદ્દો તમારે લેવાની જરૂર જ નથી. મારે જે કરવું હશે એમ કરીશ, મારે જેમ જીવવું હશે એમ જીવીશ. તમારે શું કરવું છે એ નક્કી કરી લો ને. આ ઘરમાં હું છું ને ત્યાં સુધી મને બધાયની ઉપાધિ રહેશે ને હું બધાયને કહીશ. જ્યાં મને એવું લાગશે કે અહીંયા ખોટું થાય છે એ તો હું કહેવાની જ છું. મહેરબાની કરીને આ ખોટું થાય છે ને આમ થાય છે ને ઉપાધિ મૂકી દો ને, તો સરખી રીતે અમે લોકો 5 વર્ષ જીવી શકીએ. નકર તમારી પહેલા તો અમે લોકો મરવાના છીએ હવે. ઈ તો છે ને જન્મ ને મરણ ઉપરવાળો લખે. એ કઈ તારું કીધું ને મારું કીધું ન કરે કે મારી પહેલા તમે વયા જાઓ કે તમારા પછી હું જાઉં. ઈ તો ઈ નક્કી કરશે કે કોણે ક્યારે જવાનું છે. વાંધો જે વાતનો છે કે આ બધું ભગવાને પહેલેથી લખીને રાખ્યું છે ને, એટલે માણસ કઈ કરી નથી શકતો. જો ભગવાને કઈ લખ્યું જ ના હોત ને તો અમે લોકોએ ઘણું બધું કરી નાખ્યું હોત. હા, પેલા તો મને જ ઉડાવી દીધી હોત કા, કારણ કે હું નડું છું, તમારા જીવનમાં કાંટો થઈને આવીશું. પણ તમને ખબર નથી, જ્યારે હું નહીં હોઉં ને ત્યારે ખબર પડશે કે આખું ઘર છે ને રમણ ભમણ થઈ જાય. જોઈ લઈશું. આ તમે નહીં હોવ ને તો આ ઘરમાં વધારે શાંતિ હશે. આમ પણ તમે છો તો પણ અમે તો બળતરા જ કરીએ છીએ ને. હા, તમે નહીં હો તો તમારી નામની ઉપાધિમાંથી તો શાંતિ મળશે અમને. હા, તે બળતરા એટલે જ કરો છો. મારું કીધું કોઈ કરતા નથી, મારો ટાઈમ હાચવતા નથી, મને ટાઈમે ટાઈમ ચા નાસ્તો જમવાનું કાંઈ દેતા નથી, એટલે પછી તમારે સાંભળવું પડે છે. એ બધું મને મળી જાય તો હું થોડી બોલવાની હોઉં. માણસ ગરડા થાય ને તો આ બધી ચિંતા અને ઉપાધિ છોડતી જ આવી પડે. પણ નહીં, અહીંયા તો જેમ ગરડા થાય છે મારું મારું મટ્યું નથી. હા, મારું મારું જેથી મટશે ને તેથી જ આ ઘરમાં શાંતિ આવશે. હા, એ જેદી છે ને તું મારી ઉંમરનો થઈશ ને ત્યારે તને ખબર પડશે કે એક રૂમાલે તારો આડો અવળો થાય ને તો તું કેવો ઉછળસ. એ તો હું હજી હલાવી લઉં. હું કોઈને કાંઈ કહેતી નથી. અરે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું આ તમારું ઘડપણ જોયા પછી મારા મમ્મી પપ્પાને આવું ઘડપણ ના આવે ને મને ના આવે. ભગવાન ભલે ને 60 વર્ષની ઉંમરમાં ઉપાડી લેતો કોઈને નડીશ તો નહીં. હા, જો કેવા બીજ આવશો જીવવાથી. હું બીતી તો નથી, હજી જીવું જ છું ને મારું ઘર કરીને. અને તમે લોકો અત્યારથી બી ગયા. લ્યો, અમારે આટલું જીવવું જ નથી, અમારે વયું જવું છે. એમ કાંઈ થોડું વયું જવાય? કરેલા કર્મ તો ભોગવવા જ પડે. એ જ વાંધો છે
કે ગયા ભાવમાં કંઈક કર્મ કર્યા હશે ખરાબ, કે ભગવાન એની આ ભાવમાં સજા આપી રહ્યો છે, અને એ પણ તમારા સ્વરૂપે, અને એ તો ભોગવવા જ પડશે ને. એમાં તો મેઘ મારી નહીં શકાય. મારા સ્વરૂપે નહીં, મારામાંથી કાંઈક શીખો કે જીવનમાં આપણે બધું કેવી રીતે કરવું જોઈએ, બધું ટાઈમે ટાઈમ લેવું જોઈએ, ખાવું જોઈએ ને જીવવું જોઈએ. પણ તમે નહીં જીવો, તમે એવું કરશો જ નહીં, એ મને ખબર છે. ઘણું શીખ્યા છીએ, હવે વધારે ભગવાન કંઈ શીખવાનું ના આપે ને તમારામાંથી તો પણ ઘણું છે. એ હારું, હવે જા, કહી દીધું ને તાર જે કહેવાનું હતું એ તમારા બધાને માથે પડશે ને ત્યારે ખબર પડશે કે બાના બધાય શબ્દ સાચા હતા, પણ આપણે બાનું કોઈ દિવસ માન્યું નહીં. તો આ ઘરમાં જ્યારે તમે એકલા પડશો ને ત્યારે ખબર પડશે. બધા જતા રહીશું અહીંયાથી, પછી ફોડી લેજો આ તમારી બધી વાતું ને તમારો બધો સત્સંગ. પેલાય જીવતી હતી ને હવે જીવીશ. લ્યો, થાકી ગયા મારાથી. હે ભગવાન, ખરેખર અમારાથી થતી બધી જ સેવા અમે કરી, બાના પડ્યા બોલ ઝીલ્યા, પણ એમને અમારી સાથે અત્યાર સુધીમાં એક દિવસ પણ પ્રેમથી હસતા મોઢે વાત નથી કરી. શું કામનું આવું? સાથે રહીને પણ રોજ કડવા જ વેણ બોલવાના હોય, જીવ ઉકાળા જ કરવાના હોય. ભગવાન, ઘરના સદસ્ય એકબીજાને પ્રેમ કરતા હોય, એના માટે લાગણી હોય, એકબીજા માટે હૂંફ હોય, કે કોઈ ઘરમાં કોઈ બીમાર પડે તો એના માટે ચિંતા થાય, પણ બાને મારી વહુની, મારી, મારા દીકરાની કે એમના દીકરાની કોઈની પડી નથી. એમના માટે તો દુનિયાના દરેક વ્યક્તિ ખરાબ જ છે અને એક જ સારા છે. સાચું કહું ને તો આજે પ્રાર્થના કરું છું કે ઝટ તમારી પાસે બોલાવી લો તો અમે શાંતિથી જીવી શકીએ, કે અમને બોલાવી લો. કંઈ ફરક નથી પડવાનો મમ્મી. તમને શું લાગે છે આ ભગવાન તમારી પ્રાર્થના આટલી બધી આ સહેલાઈથી અને આસાનીથી સાંભળી લેશે એમ? નથી ખબર પડતી દેવાંગ, ભગવાન સાંભળશે નહીં સાંભળે, શું થશે શું નહીં થાય, કોઈ વાતની સમજ નથી પડતી. પણ એટલું જરૂર સમજાય છે કે હા બા આ ઘરમાંથી જશે ને તો જ શાંતિ થશે, અને જો એ નહીં જાય અને અહીંયા ને અહીંયા જ રહેશે, એટલે કે આ ઘરમાં ને ઘરમાં જ રહેશે ને તો આપણા બધાનું જીવવાનું જેમ પહેલાંની જેમ છે એમ જ રહેશે. કારણ કે જો ને આજે દામિની બીમાર છે તો કહે છે કે નાટક કરે છે, બહાના કાઢે છે. અરે કોઈ શું કામ નાટક કરે? જે સવારથી સાંજ આખા ઘરના ઢસરડા કરતું હોય એ વ્યક્તિ શું કામ બહાના કાઢે? જુઓ મમ્મી, મને નથી લાગતું કે આ બહાને છે ને આપણે લોકો ક્યારેય પણ સુધારી શકીએ, અને હવે જેને બીજો કોઈ રસ્તો પણ નથી. તમે લોકોએ તો તમારી જિંદગી કાઢી નાખી છે, પણ મારે હજી મારું ભવિષ્ય જોવાનું બાકી છે મમ્મી. એટલે મારે આવું કહેવું તો ના જોઈએ, પણ પ્લીઝ મમ્મી, તમે લોકો મને અને દામિનીને છૂટા કરી દો ને. કમસે કમ અમે લોકો તો સરખી રીતે જીવી શકીએ. આખરે મરીને ક્યાં સુધી જીવવાનું? સામે બોલી ના શકીએ, કોઈ કામ સરખી રીતે કરીએ તો એ કામનો ક્યારેય જસ જ ના મળે. બસ હંમેશા આખા ઘરમાં અબજસ લઈ લઈને જ જીવવાનું. આખરે ક્યાં સુધી મમ્મી આ બધું સહન થઈ શકે? એટલે પ્લીઝ મમ્મી, તમે જો મારી અને દામિની માટે કંઈ વિચારતા હોય ને તો અમને લોકોને જુદા કરી દો. બેટા, સાચું કહું ને તો તમારા લોકોની ચિંતા છે, પણ તું અને દામિની આ અલગ રહેવા જવાની વાત કરો છો ને ત્યાં મારું કાળજું કંપાય છે. દામિની વહુએ તો ઘણા સમય પહેલાં મને કહી દીધું હતું કે મારે હવે આ ઘરમાં રહેવું જ નથી, હું અલગ રહેવા જતી રહીશ. પણ ત્યારે મેં એમને સમજાવ્યા હતા, પણ હવે તો બાનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. એટલે જ ભગવાનને પ્રાર્થના કરું છું, બાને લઈ લે ને કે આપણને લઈ લે તો શાંતિ થાય. મને નથી લાગતું કે બા ક્યારેય પણ આ ઘરને કે આપણને લોકોને મૂકીને જશે.
માયા અને લોભ જ એટલો છે કે શરીરમાંથી પ્રાણ જાય કઈ રીતે? બસ મારું 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 મારું, બીજું કાંઈ કર્યું જ નથી આખું જીવન. હંમેશા આ વસ્તુ આમ જ હોવી જોઈએ, પેલું આમ જ હોવું જોઈએ. આ માણસ માયાને લોભ મૂકતું જ નથી અને પછી કહે છે કે ભગવાન મને લેતો નથી. ક્યાંથી લે? હા, આના સિવાય બીજું કંઈ કર્યું હોય તો ભગવાન આવી રીતે સહેલાઈથી મોત આપી દે ને. જુઓ ને, હૃદય પોળું પડી ગયું હતું. 100માંથી 5 કેસ એવા બને છે કે આવી સિચ્યુએશનમાંથી દર્દી પાછો આવી જાય, અને આ 5 વ્યક્તિઓમાંથી એક આપણા બા છે. ન જાણે હજી કેટલું ભોગવવાનું લખાવીને આવ્યા હશે. બેટા, હું તો જ્યારે જ્યારે કહું છું ને ત્યારે કહે છે અસલનું ઘી ખાધું છે, અસલનું ખાધું છે, હવે મને કંઈ નહીં થાય, મને તો નખમાંય રોગ નહીં આવે. અરે એમને અસલનું ખાધું છે, પણ આપણી તો એ પથારી ફેરવે છે ને રોજ. બસ એક જ કામ હોય છે, દામિની વહુએ આમ નથી કર્યું, તમે આમ નથી કર્યું, ફલાણાએ આમ નથી કર્યું. દેવાંગ, મેં તો સહન કર્યું, પણ દામિની વહુ સહન કરે ને એવું હું નથી ઈચ્છતી. તમે લોકો જુદા રહેવા જતા રહો એટલે બાને પણ ભાન થાય. મન તો નથી માનતું, પણ હા જ બધા માટે સારું રહેશે. ઠીક છે મમ્મી, હું તમારી પાસે નિર્ણય જાણવા માટે જ આવ્યો હતો કે આવી રીતે દામિની પણ હવે કેટલું સહન કરશે. કંઈ નહીં, અમે લોકો આજે વિચાર કરીએ છીએ અને જોઈએ કે આગળ શું કરવું અને શું નહીં. સારું. તે બાને દવા આપી કે નહીં? બાને દવા પણ આપી અને બા એકદમ તંદુરસ્ત છે. પણ સાચું કહું, આ બાના લીધે આપણા ઘરમાં જે હોળી હળગી છે ને, એ ગમે એટલું પાણી રેડું છું ને તોય શાંત નથી થવાની. વિચાર તો કરો, આપણો એકનો એક દીકરો અને વહુ આપણું ઘર છોડીને જઈ રહ્યા છીએ. કલ્પના તો કરો તમે, આપણે કેટલું બધું સહન કરવાનું, છતે દીકરા વગર રહેવાનું, અને એનું મુખ્ય કારણ તમારા બા. હાથી પણ હવે એને તો આપણે કંઈ ઘરમાંથી કઢાયા નહીં કે હાલો બા તમે તમારા સ્વભાવના હિસાબે અમે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી અને આ ઘરની બહાર વ્યા જાઓ, એમ તો કાંઈ કહેવાય નહીં. હવે ગૌઢું માણસ છે અને દેવાંગે જે એનો નિર્ણય લીધો છે તો એ દામિનીને જોઈને જ લીધો ને કે દામિની કેટલું સહન કરે એમ. કે કેટલું સહન કરે માણસ. દામિની વહુ જેટલું સહન કરે છે ને એટલું તો આ જમાનાની કોઈ વહુ સહન ન કરે. પણ શું થાય, હા માથે પડ્યા જ છે તો પછી નિભાવીએ જ છૂટકો. પણ મેં કહી દીધું દામિની વહુને કે તમારે સહન કરવાની કોઈ જરૂર નથી. દિલ પર પથ્થર રાખીને દેવાંગ, દામિની વહુ, તમે લોકો આ ઘર છોડીને જાઓ છો ને એ અમને લોકોને જરાય નથી ગમતું. મમ્મી, ગમતું તો અમને લોકોને પણ નથી, પણ શું કરીએ, આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી ને. અને આમ પણ જ્યાં સુધી ઘરમાં બા બધાને જોયા જ કરશે ને ત્યાં સુધી એ આવું જ વર્તન કરશે. એકવાર અમે લોકો જતા રહીશું ને તો જ એમને કદાચ કંઈ સમજણ આવે તો. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. તે છતાંય એમનામાં સુધારો નહીં આવે બેટા, કારણ કે માણસ છે ને પોતાની પ્રાણ અને પ્રકૃતિ બેઉ સાથે જ લઈને મરે ને. બાએ આટલા વર્ષોમાં બદલાવ ન કર્યો હોય તો હવે શું કરવાના? એમને મેં કહ્યું કે આજે તમારા કારણે મારા દીકરા અને વહુ આ ઘર છોડીને જઈ રહ્યા છે, પણ એમના પેટનું પાણી પણ નથી હલ્યું. એટલે જ તો જઈએ છીએ ને મમ્મી. હું બીમાર હોય ને ત્યારે મારી વ્યથા ના સમજી શકે તો પછી આ ઘરમાં રહેવાનો અર્થ શું છે? અરે તમારા બધાનું ધ્યાન રાખું છું, આખા ઘરની જવાબદારી મેં માથે લીધી છે, પણ છતાંય જ્યારે મને કાંઈ થઈ જાય તો મારી સેવામાં કોઈ નહીં. હા દામિની, તારી વાત સાચી છે, પણ હું કહું છું હજી તમે એકવાર વિચારી જુઓ, કારણ કે આજે તમે બાની ને અમારી જે સેવા કરશો ને એનું ફળ તો તમને મળવાનું જ છે. અરે પપ્પા, આટલા વર્ષોથી વિચાર કરીને તો પડ્યા હતા, તમારો, મમ્મીનો અને બાનો. જુઓ પપ્પા, હવે મને નથી લાગતું કે
અહીંયા રહેવાથી બીજા કોઈનું પણ ભલું થશે. અમને પ્લીઝ હવે રોકવાનો પ્રયત્ન ના કર. હા બેટા, એકદમ સાચું કહે છે તું. તને રોકવાનો કોઈ મતલબ નથી, કારણ કે બા રોજ દામિની ઉપર આવો ત્રાસ ગુજારતા રહેશે, જેમ વર્ષોથી મારી ઉપર ગુજારતા આવ્યા છે. પણ તમે લોકો જાઓ ને તો જ એમને ખબર પડશે કે કેટલા વિશે હો થાય છે. આ જેટલી દાદાગીરી દામિની વહુ ઉપર કરે છે ને એ બધી જ હોશિયારી એમની નીકળી જશે. ચાલો તો અમે લોકો જઈએ. હા બેટા, તમે લોકો ઘર છોડીને જાઓ છો એનો વાંધો નથી, પણ હા, ઘર છોડીને જાઓ એ પહેલાં વડીલના આશીર્વાદ તો લેતા જાઓ. જુઓ, બા ગમે તેવા હોય પણ છે તો આ ઘરના વડીલ જ ને. એકવાર આશીર્વાદ લઈ આવો. જો તમે પણ વડીલ જ છો ને, તમારા આશીર્વાદ લઈ લીધા ને એટલે આવી ગયું. હું બાની સામે જવા નથી માંગતી. એમની સામે જશે, એમને પગે લાગીશ ને તો ઉલટાનું એમાં પણ બોલશે, એમાં પણ 10 વાંધા કાઢશે. દામિની, એકવાર આશીર્વાદ લેવાની જ વાત છે ને. હા તો તમે જાઓ ને, મારે નથી આવું. તમે બાના આશીર્વાદ લઈ આવો, હું અહીંયા બેઠી છું. પણ દામિની, તમે જાઓ ને તો એને સારું લાગે. અને હવે ક્યાં તમારે વારંવાર એની સામે આવવાનું છે? બસ એક જ વાર આવવાનું છે ને. બહુ સારું લગાડી લીધું, હવે મારે કોઈને સારું નથી લગાવવું. ઠીક છે, તારે નથી આવવું ને તો હું જ આશીર્વાદ લઈને આવું છું. દામિની વહુ, માનું છું કે બાએ તમારી સાથે કે મારી સાથે કોઈ સારો વ્યવહાર કર્યો જ નથી, એટલે તમને એમના પ્રત્યે લાગણી પણ નથી. પણ એ જેવા છે એવા આપણે થઈશું તો એમનામાં ને આપણામાં ફરક કંઈ નહીં રહે. હું તો તમારા અને દેવાંગના ભલા માટે તમને આ ઘરમાંથી જવાનું કહું છું, પણ દિલથી કહું ને તો મારી ઈચ્છા નથી કે તમે આ ઘર છોડીને જાઓ. પણ કરી પણ શું શકીએ, હવે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. મમ્મી, પપ્પા, બા. શું થયું? બા નથી ઉઠતા મમ્મી. અરે હમણાં મેં હમણાં જગાડવાની કોશિશ કરી. શું થયું છે પપ્પા? કોને? બા સૂતા છે, આરામ કરે છે, શું છે? બા આપણને બધાને છોડીને સદાને માટે ભગવાનને પ્યારા થઈ ગયા છે. હવે આ દુનિયામાં નથી રહ્યા. શું? હા, જોયું ને, વિચાર્યું નહોતું એ વસ્તુ થઈ. પણ ડોક્ટરે તો કહ્યું હતું કે બાને કંઈ વાંધો નથી. અરે ડૉક્ટર બેટા કંઈ થોડો વિધાતા છે. ભગવાન ઈચ્છે એ થાય છે. અને તમે બધા એવું જ ઈચ્છતા હતા ને કે બાથી બધા પરેશાન થઈ ગયા હતા, તો ભગવાને તમારી વિનંતી સાંભળી લીધી અને ભગવાને એમને એની પાસે બોલાવી લીધા. પપ્પા, અમે એવું ક્યારે નહોતું ઈચ્છ્યું કે બાની સાથે આવું થાય. અમે તો ફક્ત એમના સ્વભાવ વિશે વાત કરતા હતા. પણ ખરા અર્થમાં જોવા જઈએ ને તો મેં તો ભગવાનને દિલથી પ્રાર્થના કરી હતી કે ભગવાન મને બોલાવે કા બાને, કારણ કે ખરેખર બાનો ત્રાસ બહુ વધી ગયો હતો. કહેવાય છે કે મરેલા માણસની પાછળ એની ખોદણી ન કરાય, પણ બાએ આપણા માટે કંઈ સારું કર્યું જ નથી કે એમના માટે સારું બોલવું જોઈએ. અરે પણ હું તો બાનો દીકરો છું. હવે બાના મૃત્યુમાં મારે ખુશી રાખવી કે દુઃખ વ્યક્ત કરવું, મને તો કંઈ સમજ જ નથી પડતી બેટા. જુઓ, પપ્પા, માણસના કરેલા કર્મ જ હોય છે ને, એવું જ એની સાથે થાય છે. બાને આપણે કેટલા સમજાવ્યા હતા કે બધાની સાથે સારો સ્વભાવ રાખે, સરખી રીતે વાત કરે. બા ક્યારે મીઠું બોલ્યા જ નથી. બસ બોલ્યા છે તો રોકવાની વાતો, ટોકવાની વાતો. એકદમ સાચું કહ્યું દામિની બહુએ. બાએ હંમેશા બધાનું ખોટું ને ખરાબ જ વિચાર્યું. હવે આપણે પણ એમના ગયા પછી એમની પાછળ એમનું ખોટું ખરાબ નથી બોલવું. હવે જે જીવ અત્યારે આ દુનિયામાં જ નથી રહ્યો એની ખોદણી કરીને શું ફાયદો? જુઓ, હા બેટા, હવે ભગવાનને છેલ્લી વાર
બધા દિલથી તો પ્રાર્થના તો કરી લઈએ, એમના આત્માને શાંતિ આપે. હા, જીવતા જીવત તો ક્યારેય કોઈને શાંતિ નથી લેવા દીધી, પણ હવે મર્યા પછી એમની આત્મા માટે તો પ્રાર્થના કરીએ. બેટા એવું શું કામ બોલે છે? હવે આ દુનિયામાં નથી રહ્યા.